મારો ફોન આપો ને. ત્રણેય ભાઈઓ સાથે 7 ચીફ ઓફિસરની ટ્રાન્સફર થઈ છે. એટલે હાલ તો ખાલી તમારે થોડું ટ્રાન્સફર નથી થઈ ગઈ ને? ના હું જોઈ લઉં, મારે એ જ જોવું પડશે. હા, અહીંયા ઇન્ટરવ્યુ થયો ને ટ્રાન્સફર. પૂરો થયો ત્યાં સુધીમાં તો 7ની ટ્રાન્સફર થઈ છે એટલે પાટણના પૂર્વ ચીફ ઓફિસર સાથે હા હું જોઈ લઉં, હમણાં મેં મંગાવ્યું છે. આમ તો આ ઓર્ડર આપ્યો. ચલો, આપણું નામ તો નથી. તમે એમને ઓળખી ગયા હશો. ચહેરા ઉપર સ્માઇલ છે, પણ તમે એમનો એક આક્રોશ વાળો ચહેરો તમે જોયો છે. એમનો એક બીજો ચહેરો મારે તમને બતાવવો છે. ઔપચારિકતા કરું છું. પાટણના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર મારી જોડે બેઠા છે. અને ક્યાં તમને લોકોએ આમ ગુસ્સે બહુ જોયા છે. તમે કેમ હસી રહ્યા છો? લોકોને નવાઈ લાગશે કે તમે જ છો ને. હું જ છું, પણ દરેક વખતે ગુસ્સો ના હોય, દરેક વખતે આક્રોશ પણ ના હોય. અત્યારે એકદમ રિલેક્સ મૂડમાં છું. એટલે કોઈને મારીને આવ્યા છો કે? નહીં, આ મને ઓપરેશન ટાળવા માટે થઈને ડૉક્ટરે પહેરાવ્યું છે. સોરી, મજાક કરું છું. જી. પણ જે પ્રકારના વિડીયો લોકોની સામે આવ્યા છે, વિડીયો જે વાયરલ થયા છે, અને તળપદી ભાષામાં અને સૌરાષ્ટ્રની ભાષામાં બગડાટી બોલાવતા જે વિડીયો છે તમારા, એને લઈને આ પ્રકારની મેં એક પ્રસ્તાવના બાંધી છે. પણ મેં કહ્યું કે મારે તમારો જુદો ચહેરો પણ આજે બતાવવો છે કે હિરલ ઠાકર કોણ છે, એ અમારે સમજવું છે. પણ પહેલાં એ સમજવું છે કે તમને આ ગુસ્સો કેમ આટલો બધો આવે છે? જ્યારે આવે ત્યારે, ભલે સતત ના આવતો હોય. પહેલાં તો હું કરેક્શન કરું કે આ ગુસ્સો નથી, પુણ્ય પ્રકોપ તમે ગણી શકો. ઓકે, કઈ રીતે? જ્યારે કોઈ માણસ અત્યંત ખોટું હોય અને એ સહન ના થાય, અને એની સામે જે આપણને જે આવેશ આવે અથવા જે આવેગ આવે, એ ગુસ્સો ન કહેવાય, એને પુણ્ય પ્રકોપ કહેવાય. કારણ કે ગુસ્સો તમે કોઈ એવી વ્યક્તિ પર પણ કરો છો કે જે નિર્દોષ હોય ને તમે કરી નાખો. ગુસ્સો ભેદ નથી જોતો કે આ માણસ સાચો છે કે ખોટો છે. પુણ્ય પ્રકોપ એ ભેદ જરૂર જોવે છે કે સામેવાળો માણસ સાચો છે કે ખોટો છે. ઓકે, તો આ પ્રકોપ જે તમારી ભાષામાં તમે કહો છો, એ કેટલી વાર થયા અત્યાર સુધીમાં? આ બે તો વિડીયો સામે આવ્યા, લગભગ જેટલી નગરપાલિકામાં પોસ્ટિંગ લીધું ત્યાં થયા જ છે. ઓકે, તો તમારી કરિયરનો એ થોડો એ ટ્રેક અને ગ્રાફની વાત કરીએ આપણે, કે શરૂઆતમાં ત્યારે સોશિયલ મીડિયાનો જમાનો નહીં હોય. હા, પણ તમારા પ્રકોપનો ભોગ કોણ બનેલું અને શા માટે? સૌથી પહેલું તો મારું ઓડ નગરપાલિકામાં પોસ્ટિંગ થયું હતું. તો ત્યાં મારે શરૂઆત, એટલે હજુ 10 જ દિવસ થયા હતા, અને દબાણ નહીં હટાવવાના બાબતે મારે ત્યાંના જે રાજકીય સ્થાનિક નેતા હોય એના સાથે મારે જામી ગઈ હતી. મેં કહી દીધું હતું કે કાયદાની મર્યાદામાં જે કરવાનું છે એ હું કરીશ જ, અને તમે મને અટકાવી નહીં શકો. અલ્ટિમેટલી મારે જે કરવાનું હતું એ જ મેં કર્યું. એ 50 વર્ષ જૂના દબાણ હતા એ મેં હટાવ્યા છે. એટલે સૌથી પહેલાં ત્યાં આ થયું. પછી ત્યાંથી જ મારા ઉપર એટ્રોસિટી થઈ, એટલે એમને જ કરાવી હતી. અને એ હું કોર્ટમાં એટ્રોસિટી હું આખી ફેસ કરી 4 વર્ષ સુધી. અને પછી હું એમાં જીતી પણ ખરા. કોર્ટે મને નિર્દોષ છોડી દીધી. પણ પાછળ ને પાછળ આવા પ્રકોપ પછી ખબર પડી ગઈ કે આ ઓફિસર એવા છે કે જે જનરલી પકડમાં કે ક્લચમાં નથી એમ. એટલે બધા જ પ્રપંચ કરતા હોય, પણ હું આવી રીતે કોઈ એમાં પ્રપંચમાં હું ફસાવું નહીં, અને મારી તાકાતથી હું બહાર નીકળી જાઉં. પણ સીધા ના ચાલે તો પછી આ પ્રકોપ ચાલ્યા કરે. તો પ્રકોપની સામે જે પ્રપંચ થતા હોય છે એના વિશે વાત કરો. પ્રપંચ કેવા હોય કે તમે જ્યારે અધિકારી તરીકે તમે જાઓ છો તો તમારો એકમાત્ર ઉદ્દેશ હોય છે કે તમારે સરકારની ફ્લેગશિપ ઊંચી રહે એ રીતે તમારે કામ કરવાનું હોય છે. અમને ટાર્ગેટ્સ આપવામાં આવતા હોય છે, જેમ કે આટલા નિયત સમય મર્યાદામાં તમારે આ કામ કરી નાખવાના, તમને આટલી ગ્રાન્ટ આપી છે તો તમે શા માટે નથી વાપરી, આવા જવાબો આપવાના થતા હોય છે. બિલકુલ. અને પબ્લિકમાંથી પણ કામો ન થતા હોય ત્યારે ફરિયાદો ઉઠતી હોય છે, તો એના પણ જવાબો આપવાના થતા હોય છે. એટલે આ બધી જવાબદેહી જ્યારે આપણી એ પરિસ્થિતિમાં આપણે હોઈએ તો
એવા સમયે આ લોકો કંઈ કામ ન કરવા દે આપણને, એટલે આપણી સામે જેમ કે આ એટ્રોસિટી છે એ પાર્ટ ઓફ પ્રપંચ જ હતું, એ એટલે ફસાવવા માટે કે ભાઈ દબાવવા માટે મારી અરેસ્ટ થાય, અને હું પ્રોબેશન પીરિયડમાં હતી અને મને તરત જ મારે ઘરે બેસવું પડે એવી પરિસ્થિતિ, પણ તોય હું એમાંથી બહાર નીકળી ગઈ. એટલે આવું કરે, પછી પ્રપંચમાં ટોળા મોકલે ચેમ્બરમાં, અધિકારીની ચેમ્બરમાં, એમ દબાવવાની કોશિશ કરે. પછી કંઈક કરવાનું કે કંઈ અધિકારીથી કોઈ નાની મોટી ભૂલ અજાણતા જાણે અજાણે થઈ ગઈ હોય તો એને મોટું સ્વરૂપ આપીને એને પણ એ લોકો બહુ રજૂઆતો કરે સરકારમાં કે આ અધિકારી આવું કરે છે. એટલે આવા બધા પ્રપંચો ચાલતા હોય. એટલે પહેલું પ્રોબેશન પીરિયડ અને દબાણના મામલે તમે કીધું જામી ગઈ, અને એ પછી બગડાટી બોલાવવાનું હજુ પણ ચાલુ છે. હા, એટલે ત્યાર પછી 9 મહિનામાં જ પછી ફરતી બગડાટી બોલી હતી. ત્યાં જ બોલી હતી. મારે રેકોર્ડ લઈને DS સરની ચેમ્બરમાં મારે હાજર રહેવાનું હતું, અને એ ટાઈમે અમારા જે એ તત્કાલીન જે પ્રમુખ હતા એ મારા પર આમ હાથાપાઈ કરવા આવ્યા હતા. નામ લઈ શકીએ અત્યારે? ટાળીએ તો સારી વાત છે. એટલે એમને હાથાપાઈ કરવાની કોશિશ કરી, એટલે મેં હાથ અટકાવી દીધો હતો, અને પછી આનો મોટો ઇસ્યુ થયો હતો, અને એ લોકોએ મારી સામે ફરિયાદ પણ આપી, મેં પણ સામે ફરિયાદ આપી હતી, અને ગાંધીનગરની કોર્ટમાં એ અમારો કેસ ચાલ્યો હતો. અને એ એવા સમયે ચાલ્યો હતો કે મારે પ્રેગ્નન્સીનો છેલ્લો સમય જાય અને મારે 4 માળ ઉપર ચડવું પડે, પણ એ બધું પાર્ટ ઓફ જોબ કરી, અને પછી એ જોકે કેસ તો સામસામે ફેસલ જ થઈ ગયો હતો, એમાં કોઈને કંઈ સજા કે કંઈ થયું નહોતું, એમાં સમાધાન થયું હતું. એટલે આવું આ બગડાટી પણ બોલેલી છે. ત્યાર પછી મારું બાળક જન્મ્યું એટલે મેં રિઝાઇન કર્યું, રાજીનામું મૂકી દીધું કે મને નોકરી હવે કરવાની ફાવશે નહીં એમ. અને આવો સ્વભાવ હોય, નાનું બાળક આપણે સાથે લઈને 26 દિવસનો મારો દીકરો લઈને હું નોકરીમાં હાજર થઈ હતી. એટલે મને એમ થાય કે આના કરતાં નહીં કરવી જોઈએ નોકરી, એટલે નોકરીમાં 2 વખત મેં રાજીનામું મૂકી દીધું. પછી પણ રાજીનામું મંજૂર ના થયું, એટલે મને કારણ પૂછવામાં આવતું કે કેમ તમારે રાજીનામું શા માટે મૂકવું છે. ત્યારે મારે એટલે કહેવું પડ્યું કે સાહેબ મારો સ્વભાવ જ આવો છે, એટલે એના કરતાં હું ના નોકરી કરું તો ચાલે એમ. પણ સાહેબ કે ના, તમે નોકરી કન્ટિન્યુ રાખો, પારિવારિક પ્રશ્નો હોય તો કહો તો નજીકમાં તમને પોસ્ટિંગ આપી દે. એટલે પારિવારિક પ્રશ્નના કારણે મને નજીકમાં પોસ્ટિંગ પણ મળ્યા, સારા પોસ્ટિંગ પણ મળ્યા. પણ વળી પાછું ત્યાં જઈએ એટલે કંઈનું કંઈ પેલું શું કહેવાય, વર્ષોથી એમનું જ બધું રાજ ચાલતું હોય, આપણે ત્યાં જઈએ નોકરી કરવા, આપણે તો એલિયન હોઈએ, એટલે કંઈ ના કંઈ નાના મોટા વાંધા પડે. તો એમાં મારો સ્વભાવ એવો કે એક તો સ્વચ્છતાની બાબત હોય, એક તો દબાણની બાબત હોય, અને એક ટેક્સ વસૂલાતની બાબત હોય. આ 3 સેક્ટરમાં હું કોમ્પ્રોમાઇઝ નથી કરતી, એટલે ઘર્ષણ થાય જ. આ 3ય સેક્ટર એવા છે કે તે તમારે ઘર્ષણ ઊભું જ રહે. એટલે આવી રીતે પછી મારા નજીકના પોસ્ટિંગ, એટલે દરેક પોસ્ટિંગ, જેમ કે હું સોજિત્રા ગઈ તો ત્યાં પણ માથાકૂટ થઈ હતી, કેમ કે પછી હું દહેગામ આવી તો ત્યાં પણ મારે આવી રીતના પ્રોબ્લેમ થયો છે. સોજિત્રા એ જ પ્રમુખ બેન હતા, એમના હસબન્ડનું થોડું ઇન્ટરફિયરન્સ વધારે હતું, એટલે એ પ્રમુખ પતિ જોડે થઈ? હા, પ્રમુખ પતિ સાથે. એટલે એ આમ સીધી રીતે ના માથાકૂટ કરે, પણ આપણા વિરુદ્ધમાં અરજીઓ ના તે કર્યા કરે. મને ખબર પડે કે મારા વિરુદ્ધમાં અરજી કરી છે, એટલે હું સીધા એમને ત્યાં જ પકડું. તમે અરજીઓ કરશો તો શું ફરક પડવાનો છે, અહીંથી બદલી કરશે મારી થશે તો બીજે જઈશ, શું ફરક પડશે, પણ તમે કહો છો એવું નહીં થાય, બરાબર, નિયમથી જ ચાલવાનું એમ. એટલે આવા બધા ઇસ્યુ. પછી એ લોકોનો શું ઇન્ટરફિયર હોય છે? મને કે રબર સ્ટેમ્પ સાબિત કરી પોતાની જ પત્નીને, અને જેમ સરપંચના પતિ હોય છે, પ્રમુખના પતિ, એ લોકો એવું શું કરવા માંગતા હોય? નહીં, હમણાંથી તો સરકારે પેલું જે એ સમયગાળા દરમિયાન થોડું હતું એવું. ત્યાર પછી તો વ્યાપક ફરિયાદોના પગલે પછી, અને હવે તો બહેનો ખરેખર જે હવે પોલિટિક્સમાં જે બહેનો છે
એ સારા જે હવે મેં જોઈ છે કે એમનામાં કેપેબિલિટી હોય છે. હવે એમના હસબન્ડ ગવર્ન કરે છે એવું મેં છેલ્લા એ જે મેં જોયું જે 2012 સુધીના સમયગાળામાં 2014-15 પછી મેં એવી બહેનો નથી જોઈ કે જેમના હસબન્ડ રૂલ કરતા હોય. પેટલાદમાં જ મારી સાથે નવી જ બેનને મૂકી હતી. સાવ પહેલી જ વખત ઇલેક્શન લડ્યું અને પહેલી જ વખત પ્રેસિડેન્ટ બની હોય, પણ એને બહુ સારી રીતે નગરપાલિકા ગવર્ન કરી હતી. તો હવે તો સારું છે કે ભાઈ બહેનો થોડી એજ્યુકેટેડ અને સારી હોય છે, કે જેનામાં પકડ, પોલિટિકલ પકડ પણ સારી હોય છે. દહેગામમાં શું થયું હતું? દહેગામમાં ધારાસભ્ય સાથે જ જામી હતી. એમાં એ બેન હતા, એ થોડા એમને એવું હતું કે ચીફ ઓફિસરે બધું મને પૂછીને કરવું જોઈએ. એટલે ત્યાં એમને બજાર વચ્ચે કંઈક ગાડી ગ્લાસનો કાચ ઉતારી અને એવું જેસ્ચર કર્યું કે મને એમ લાગ્યું કે મારું સ્વમાન છે કોમ્પ્રોમાઇઝ થાય છે. એટલે મેં કહી દીધું કે બેન, તમારે જે કરવું એ તમે કરી શકો છો, બાકી તમે મારી સાથે આવી રીતે વાત નહીં કરી શકો. તો એટલે એમને મને એવું કીધું હતું કે હું સાંજ પહેલાં જ તારી બદલી કરાવી દઈશ એમ. એટલે મેં સારું, પણ સાંજ પહેલાં જ બદલી ના થઈ. પછી તો એમ ત્યાર પછી તો મેં લગભગ ત્યાં હું 8-1 મહિના બીજા કાઢ્યા મેં. ત્યાર પછી મારી ત્યાંથી ટ્રાન્સફર થઈ. પછી હું પેટલાદ ગઈ. પેટલાદ મેં 4.5 વર્ષ કર્યા. તો પેટલાદમાં અઠવાડિયામાં જ મારા ઉપપ્રમુખ સાથે જ અરે હું મારી ચેમ્બરમાં બેઠી છું અને માનનીય ઉપપ્રમુખ શ્રી મારા બાથરૂમનો ઉપયોગ કરે, એ મારાથી સહન નહીં થયું. મેં કીધું યુ કાન્ટ, તમે આ ના કરી શકો. તો કે કેમ, આ તમારી પ્રોપર્ટી છે? મને એવું પૂછ્યું. મેં કીધું મારી પ્રોપર્ટી નથી, પણ આ મારી ચેમ્બર છે. અને તમને આ ચેમ્બરનો પ્રોટોકોલ શું છે એ ના ખબર પડતી હોય તો હું શીખવાડીશ, પણ અહીંયા તો આ તમે નહીં જ કરી શકો. એ દિવસે મારે એમની સાથે માથાકૂટ થઈ હતી, અઠવાડિયા પછી તરત જ. પછી પેટલાદમાં તો વારંવાર ઘર્ષણ થયા, કારણ કે મારે પેલું મને સ્વચ્છતા માટેનું થોડું જનૂન હતું કે આ મારે ગમે તે થાય, મારે આ વખતે ગુજરાતમાં નંબર લેવો જ છે. હું 2016થી 2020 સુધી ત્યાં હતી. તો ઘર્ષણમાં તો એવા ઘર્ષણ થાય કે લોકો ભીનો સૂકો કચરો અલગ ના આપે, અથવા મારા ડ્રાઈવર લેવા ગયા હોય ને કચરો ભેગો આપી દે, તો ડ્રાઈવર એમને કહે કે ભાઈ તમે ભેગો ના આપો, અને ડ્રાઈવરને એ લોકો ગાળાગાળી કરે કે ખખડાવે. ને ડ્રાઈવર મને કમ્પ્લેન કરે કે બેન આજે આવું થયું. એટલે હું મારા ડ્રાઈવરને મારી ટીમ લઈ અને એને ત્યાં પહોંચી જાઉં 200 કિલો કચરો લઈને, કે તમે અલગ કચરો નહીં આપો તો તમારા ડ્રોઈંગ રૂમમાં જ 200 કિલો કચરો, તમારી પાસે 2 જ કિલો કચરો છે, પણ મારા પાસે 200 કિલો કચરો છે. એટલે અલ્ટિમેટલી પેટલાદની પ્રજા એ ટાઈમે તો ખરેખર એમને બહુ જ સહયોગ કર્યો હતો, અને એના કારણે જ હું ત્યાં અમે એવોર્ડ્સ લીધા હતા. લગભગ 3 નેશનલ એવોર્ડ મળ્યા હતા અને 2 મને વ્યક્તિગત એવોર્ડ મળ્યા હતા. ટાઈમ્સ ગ્રુપનું એક મળ્યું હતું અને એક ફિકી ફ્લોનું હતું. અને સરકાર તરફથી પણ સરકારના નેશનલ જે એવોર્ડ 3 હતા, એ 3 મળ્યા. હા, ના, 2 નેશનલ અને એક પેલી જે ટ્રસ્ટ સંસ્થા હોય ને એને, એમાં સૌથી પહેલો 2019માં મળ્યો હતો. એમાં બેસ્ટ પ્રેક્ટિસિસ સેનિટેશન હડકો દિલ્હી, એટલે એમાં અમે અમારી એન્ટ્રી મોકલી હતી. અને એ પ્રેક્ટિસ હતી કે અમે સેનેટરી પેડ અને ડાયપર ઘરે ઘરે ફોન કોલથી ઉઘરાવતા હતા. અને આ આઈડિયા મારો જ હતો, કારણ કે ઘરમાં દીકરી હતી એટલે મેં ઇન્સિનરેટર ઘરમાં મૂક્યું હતું. તો મને એમ થયું કે તો હું આ પબ્લિક માટે પણ આવું કરું તો સારું રહે. એટલે પહેલાં અમે 10 અલગ અલગ જગ્યાએ મૂક્યા, પણ પછી પબ્લિક ડિમાન્ડ વધી કે તમે થોડું અમને આ વધારે અમે જ્યારે બોલાવીએ ત્યારે, એટલે કોલ પછી વધવા માંડ્યા. પહેલાં 25 કોલથી શરૂઆત કરી હતી, પછી 400 કોલ થયા. એટલે પછી અમારે મશીન મોટા લાવવા પડ્યા. પછી જેને મશીન બનાવી આપ્યું હતું એને મેં કીધું કે ભાઈ આ નહીં ચાલે, આ નાનું પડે, હવે એનાથી પણ મોટું બનાવી આપો. પછી એનાથી પણ મોટું એને બનાવી આપ્યું હતું. આમ આ પ્રેક્ટિસ એ સમય એટલે 2019માં સમગ્ર ભારતમાં પ્રથમ હતી કે જે ઘરે ઘરે સેનેટરી પેડ અને ડાયપર લઈને એને ઇન્સિનરેટ કરવું. એટલે તમારાથી જ કરી. હા, અને એનો અમને હડકો દિલ્હીએ અમને એવોર્ડ આપ્યો હતો બેસ્ટ પ્રેક્ટિસિસ સેનિટેશન્સ માટેનું. પછી બીજો એવોર્ડ મને મળ્યો 2020માં, એટલે મારી નગરપાલિકાને. એમાં બેસ્ટ પ્રેક્ટિસિસ ઇનોવેશન્સ, એટલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની અંદર
ખાસ તો પ્લાસ્ટિક માટેનું જે ઇનોવેશન હતું અમારું, અને બીજું એક મિયાવાકી ફોરેસ્ટ. એ સમયે ગુજરાતની બધી નગરપાલિકાઓમાં અમે એકમાત્ર નગરપાલિકા એવા હતા કે જેને મિયાવાકી બેલ્ટ ડેવલપ કર્યા હતા. અને પ્લાસ્ટિકમાંથી એને પ્લાસ્ટિકને પાયરોલિસિસ, રખડતું પ્લાસ્ટિક હોય એને પાયરોલિસિસ કરી અને એમાંથી પેટ્રોલ ઓલ્ટરનેટ ફ્યુલ અમે કરતા હતા, એમાંથી નીકળતા હતા. એની કેલરીક વેલ્યુ ડીઝલ જેવી હતી, અને એ તમે લો સ્પીડ ડીઝલ એન્જિનમાં તમે વાપરી શકો એ પ્રકારનું. તો એના માટે થઈને મને બેસ્ટ પ્રેક્ટિસિસ ઇનોવેશન્સનો એવોર્ડ મળ્યો. એમાં મારી ઘણી બધી પ્રેક્ટિસ લીધી હતી, જેમ કે મને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની આદત હતી કે મોટા કન્ટેનર હોય તો એમાંથી નાના કન્ટેનરો બનાવીને કન્ટેનર આંગણવાડીમાં આપ્યા હોય અને કોઈ સ્કૂલમાં આપ્યા હોય કે જેથી કરીને બાળકો પેલા અલગ અલગ કચરો નાખવાની ટેવ રાખે. તો આ બધી પ્રેક્ટિસિસ અમારી એ લોકોએ એ કરી હતી, એ કાઉન્ટ કરી હતી અને અમને મળ્યો હતો એવોર્ડ. અને ત્રીજો એવોર્ડ મારા પેટલાદમાંથી નીકળી ગયા પછી મળ્યો, પણ એની એન્ટ્રી મેં જ કરી હતી 2021માં. જી રામચંદ્રન એવોર્ડ મળ્યો હતો. એમાં પણ બેસ્ટ સિવિક સર્વિસીસ માટે અમે અપિયર થયા હતા, અને એમાં પણ એ પણ એવોર્ડ મળ્યો હતો. પેટલાદથી બદલી થઈ હતી કે? હા, 4.5 વર્ષ. એટલે ત્યાં પ્લાસ્ટિક નડ્યું હતું? ના, ત્યાં પ્લાસ્ટિક નહોતું નડ્યું, પણ 4.5 વર્ષ થયા એટલે સ્વાભાવિક છે કે બદલી થાય એમ. તો પ્લાસ્ટિક ક્યાં નડ્યું હતું? પ્લાસ્ટિક મને હાલોલમાં નડ્યું. હાલોલમાં નડ્યું. હા, પેટલાદ પછી મારી બદલી થઈ જાલોદ. અને જાલોદ મને 3-4 મહિના જ થયા હતા અને મને સસ્પેન્શન આવ્યું. એટલે જે અઠવાડિયાનો હતો એ વધતું ગયું? 3 મહિના સુધી કશું ના થયું? પેલા વીજળી, મિત્રો જો વીજળીનો અવાજ તમે સાંભળ્યો હોય તો ટૂંકમાં કડાકા બડાકા વાળો ઇન્ટરવ્યુ છે જી, પણ શાંતિથી કરીએ છીએ. જી. પેટલાદમાં તો અઠવાડિયામાં નહીં, અઠવાડિયામાં નહીં ને. કેમ? નહીં, છેલ્લે પેટલાદમાં ને? ના, છેલ્લે પેટલાદમાં નહીં. છેલ્લે હું હાલોલમાં હતી. હાલોલથી પછી હું પાટણ ગઈ. તમે ઉપપ્રમુખને હા, પછી તો ના, પછી એવા મેમ્બર્સ જે મારી ચેમ્બરમાં ઘૂસી આવ્યા હતા, તો એમણે સામે પણ મારે ફરિયાદ આપવી પડી હતી કે એ લોકો, હું એકલી જ હતી અને એ જે મારી ઓફિસ છે એમાં સાંજનો સમય થઈ ગયો હતો. પછી હું ત્યાંથી નીકળી ગઈ હતી, ફટાફટ નીકળી ગઈ હતી, પણ મેં એમાં પોલીસ ફરિયાદ આપી હતી કારણ કે 6-7 જણા આવી ગયા હતા અને એમાં મામલો થોડો બીજી ટાઈપનો હતો. મને એમ લાગ્યું કે બેટર અહીંયાથી નીકળી જવું જોઈએ, એટલે હું નીકળી ગઈ હતી. પણ ત્યાર પછી એટલે પેટલાદમાં સસ્પેન્શન જે તમે કીધું 3 મહિના વાળું ચાલો, પેટલાદથી પછી મારી 4.5 વર્ષ પછી મારી ટ્રાન્સફર થઈ જાલોદ. હા, અને એટલી બધી વાર લાગી બગડાટીમાં, એમ કહું છું? 3.5 મહિના? અરે જાલોદ એ તરત જ જતાન સાથે જ. કેટલા દિવસ થયા હતા? મહિના જેવું થયું હશે. અને મારા પર એટ્રોસિટી કરવા માટે થઈને ટોળું પહોંચી ગયું. મને એવી ખબર પડી કે ત્યાં એક સેનેટરી ચેરમેન છે એ કોઈપણ જાતના બિલ, એટલે કોઈપણ જાતના પેલા પુરાવા કશું વગર સીધો ચેક, એટલે બિલ મુકાઈ જાય છે ને પૈસા અપાઈ જાય છે. એવા સમથિંગ 1 કરોડ જેવું પેલું એ હતું, પેમેન્ટ કરી દીધું હતું. અને પછી મને પ્રેશરાઇઝ કરવામાં આવતા હતા કે તમારે આ માણસોનો પગાર કરવાનો છે, પણ મેં નહીં કર્યો. કે મને ખબર હતી કે આ ફેક બિલ્સ છે બધા, એમ તમારે આ સફાઈ કામદારોનો પગાર નિયમિત થઈ જતા હતા, પણ અમુક ફેક બિલ્સ આવતા હતા, એટલે મેં નહોતા કર્યા. એટલે ત્યાં અમને ટ્રાય કરી કે ભાઈ થોડું બેનને આપણે પ્રેશરમાં લાવીએ. એટલે પોલીસ સ્ટેશન ગયા, રેલી કાઢી મારી સામે, અને પોલીસ સ્ટેશનમાં જઈને કે તમે ગમે તે કરો, એટ્રોસિટી દાખલ કરો જ કરો. પણ પોલીસે કીધું કે એમ આધાર પુરાવા વગર અમે ન કરીએ, એટલે એ નહીં કરી શક્યા. પણ ત્યાં પણ તરત જ થયું હતું. ન થાય તો જ નવાય કોઈ પણ જગ્યાએ, કારણ કે એમના જો વેસ્ટેજ ઇન્ટરેસ્ટ છે જોખમાય ને એટલે તરત જ આપણે એમને અકારા લાગીએ. પણ એટલું સારું છે કે ઇન ઓલ સર્કમસ્ટન્સીસ મારી હાયર ઓથોરિટીનો મને સપોર્ટ હંમેશા રહ્યો છે કે પૂછી લે પહેલાં કે ભાઈ શું છે, આપણે કહીએ આવું છે, તો મને ક્યારેય તકલીફ નથી પડી. અને પછી મને સસ્પેન્શન આવ્યું. જાલોદમાં હું હતી હજી 3-3.5 મહિના થયા હતા અને મને સસ્પેન્શન આવ્યું.
તો પોણા 2 વર્ષ મારું સસ્પેન્શન રહ્યું. ઇટ વોઝ અ ગોલ્ડન ટાઈમ, સારામાં સારો સમય હતો. મને લાગ્યું ભગવાને સસ્પેન્શન કેમ આપ્યું છે, પણ પછી ખબર પડી કે બહુ સારો હેતુ હતો. આ સમયગાળા દરમિયાન મેં સાયબર લોઝમાં LLMની ડિગ્રી લીધી અને પ્લસ થોડુંક ખેતીવાડીનું ધ્યાન આપ્યું અને શું કહેવાય ગાયને એ બધું, ગાયનું એટલે દોવાનું ને બધું આવડે છે, સારી રીતે આવડે છે. એની ચાકરી બધી કરી શકું એમ. એ હું આપને મારું જે વિડીયો છે હું આપીશ, છોકરાઓ આવે ત્યારે ઉતારે. હા, તો એટલે આ બધું મને એ સમયગાળામાં મેં કર્યું અને પછી મારે કાલોલ હાજર થવાનું થયું. મારું ભણવાનું પૂરું થયું, મને સરકારે હાજર કરતી હતી કાલોલ. તો કાલોલમાં ગઈ તો ત્યાં પણ વિવાદને આપણે કંઈ, એટલે મને એમ લાગે કે સીધો સંબંધ છે. ઘણા લોકોને વ્યસ્ત સંબંધ હોય, મારે સીધો સંબંધ. ત્યાં તળાવમાં દબાણ દૂર કરવાના હતા એટલે ત્યાં માથાકૂટ થઈ, દબાણ તો હટાવી દીધા. પણ એમાં મને ફોન આવ્યો જિગ્નેશભાઈ મેવાણીનો અને ફોન ઉપર મને ધમકાવતા હતા. એટલે મેં કીધું સાહેબ તમે ખોટા માણસની સાઈડ લઈને મને કેમ ધમકાવો છો. મેં મારી હાયર ઓથોરિટીને મેં મેલ કર્યા. એટલે એમને મારી ફરિયાદ કરી કે આ ચીફ ઓફિસર મને આમ કીધું ને તેમ કીધું. તો મેં તો સાચું કહી દીધું કે દબાણ આજે સરકારી જગ્યામાં દબાણ કરે, વોટર બોડીની અંદર દબાણ કરે અને તમે એવા લોકોને હટાવો અને હટાવવા જાઓ ત્યારે તમને એટલે અધિકારીને ધમકાવે. એટલે મેં કીધું સાહેબ તમે ખોટા માણસની સાઈડ લઈને મને ના ધમકાઈ શકો. એટલે ત્યાં શાનું દબાણ હતું? તળાવની અંદર મકાનો બાંધી દીધા હતા. અને જિગ્નેશ મેવાણીએ તમને મુદ્દે ધમકાવે? હા, એટલે ફોન ઉપર. હા, રૂબરૂ નહીં, ફોન પર. પછી એમને કે મારી ફરિયાદો કરી હશે, પણ પછી શું કર્યું એ મને કંઈ ખબર નથી. પણ ત્યારે પણ એમને આવી રીતે કે મેં નહીં કે તમે આવું કેમ કરો છો, કે તમને ખબર છે કે તમે આ ગરીબ માણસોનું તમારે દબાણ નહીં હટાવવાનું કે કેમ? અચ્છા, એમાં કંઈ એમને ફરિયાદ મારી બીજી કરી હતી. એ ફરિયાદ તો એટલે એ ના કહું તો જ બરાબર છે. એમાં કંઈક મારા હાથમાં કંઈ વસ્તુ હતી એ બાબતની એમને ફરિયાદ કરી હતી કે બેન બધાને ત્યાં મારતા હતા ને એ પ્રકારની એમ. પણ એવું કંઈ હતું નહીં. એમાં શું છે કે ત્યાં ઉપર ચડવા ઉતરવામાં ત્યાં માટીના ઢગલા હતા, એટલે થોડું ઉપર ચડીએ કે ઉતરીએ તો હેવી બોડીના લીધે તકલીફ પડતી હતી. એટલે પેલું ટેકો લેવા માટે થઈને મારા હાથમાં મને લાકડી આપી હતી, મારા સ્ટાફે જ આપી હતી કે બેન આનાથી તમે જોજો એમ. એટલે મેં કીધું હા સારું. તો એની ફરિયાદ કરી હતી એમને. પણ એવું કંઈ હતું નહીં કે મને મારા RCM સરે પૂછ્યું હતું કે હિરલબેન કેમ લાકડી લઈને નીકળ્યા હતા. એટલે મેં કીધું મેડમ લાકડી લઈને તો નથી નીકળી હું, એવું તો હતું નહીં. પણ તો કે શું બબાલ કરી છે તમે અત્યારે ક્યાં છો? મેં કીધું મેમ અત્યારે તો ઘરે છું. તો કે શું માથાકૂટ કરી? મેં કીધું માથાકૂટ નથી થઈ, પણ પેલા જે માણસના જે દબાણ કરેલા માણસને આપણે વોટર બોડી અને એનું બ્યુટિફિકેશનનું કામ ચાલતું હતું. એટલે મેં કીધું એ હટાવવાનું હતું. તો સાહેબનો મને ફોન આવ્યો હતો અને મને એમ કહેતા હતા કે કેમ આમ કરો છો, અને ધમકાવાના સૂરમાં. એટલે મેં એવું કીધું કે સાહેબ તમે ખોટા માણસની સાઈડ લઈને મને ના આવું કહી શકો એમ. તો તમે લાકડી લઈ શકો જરૂર લાગે છે? ના, લાકડી એટલે કાયદો નહીં હાથમાં લેવો જોઈએ સામાન્ય રીતે. લાકડી હાથમાં લઈ શકે ને, જરૂર એટલે દેખાડવા માટે પણ? ના, દેખાડવા માટે ના લેવી જોઈએ. એ મને ત્યારે ખબર પડી કે ટેકા માટે લીધી. એટલે ત્યાં છે ને માટીના ઢગલા બહુ કરેલા હતા, એટલે એમાં પગ એ થઈ જતો હતો. આપણે ચડીએ આડી અવળી જગ્યા હોય ઉતરીએ એમાં, તો એ મુદ્દો એમને પકડ્યો હતો. એટલે મને ધ્યાનમાં ના રહ્યું કે આ વસ્તુ આવી રીતે આ નજરિયાથી જોવામાં આવશે. એટલે માટીમાં તમારે ચાલવાનું હતું, પણ રાજકીય જે કાદવ છે ને ત્યાં પણ તમારે, કારણ કે તમે જોડાયેલા છો ન ખબર પડતા ક્યાંક ને ક્યાંક, કારણ કે તમે આપણે સરકારી અધિકારી છો તમે, એટલે પદાધિકારી સાથે ક્યાંક ને ક્યાંક તમારે સંપર્કમાં રહેવું પડતું હોય છે. તમે સાહેબ 2-3 વખત કીધું, એટલે MLA ને સાહેબ કહેવા પડતા હોય છે કોઈ પણ અધિકારીએ? આપણે થોડું રિસ્પેક્ટ કરીએ, શું કહીએ, ભાઈ કહીને તો બોલાવી ના શકીએ.
તો આપણે શું કરીએ, રિસ્પેક્ટ પણ આમ કરીને. જનરલ તમારા કિસ્સામાં નહીં, આમાં હું સમજવા માંગુ છું હા, કે આ સાહેબ સાંભળવાની ટેવ હોય છે નેતાઓને? ના ના, એવું તો એવું મને નથી ધ્યાનમાં નથી આવ્યું. ના, મને એવું બરાબર ખબર છે કે હાલોલમાં અમારા ધારાસભ્યશ્રી હતા, એમને મેં ક્યારેય સાહેબ નથી કીધું, અમે એમને દાદા કહેતા હતા. અને શું નામ છે દાદાનું? જયદ્રથસિંહ પરમાર સાહેબ. યસ યસ. પણ અને એમને ક્યારેય એવી અપેક્ષા નથી કરી કે એમને કોઈ સાહેબ કે એમ. હી વોઝ સો જેન્ટલમેન કે મેં ત્યાં હાલોલમાં પણ ઘણું જ કામ કર્યું, તો એમને ક્યારેય મને એમ નથી કીધું કે આ તમારે નહીં કરવાનું. એ સ્વચ્છતા હોય, દબાણ હોય, કંઈ પણ હોય, પણ એમનું ઓલવેઝ પોઝિટિવ કે ભાઈ કોર્ટ કહેતા હોય અને બેન કરતા હોય તો એમ કે પબ્લિકને સમજાવે કે ભાઈ આ કોર્ટના આદેશ હોય તો અધિકારી કંઈ ના કરી શકે, એમને કરવું પડે. તો દાદાને નથી લાગતું કે તમે દાદાગીરી કરો છો, જી. પણ બીજા બધાને એવું લાગે છે કે તમે દાદાગીરી કરો છો? હા, ઘણા લોકોને એવું લાગતું હોય કે, પણ આપણે ઓફિસર છીએ તો હું એવું માનું છું કે આપણો એક આપણી ઓરાને એક ઉર્જા તો હોવી જ જોઈએ કે જેથી કરીને કોઈ આપણને લાઇટલી ના લે. એટલે એ જ્યાં જરૂર પડે ત્યાં દેખાડવાનું. હું મારા ત્યાં જે નાગરિકો સામાન્ય ફરિયાદ લઈને આવતા હોય છે કોઈ પણ, તો મને પ્રેમથી સાંભળવું, એમનું કામ કરી આપવું. ક્યારે એમને, કારણ કે આપણને ખબર હોય કે એમને ખબર નથી, અમુક વસ્તુ તે જાણતા પણ ના હોય, એટલે એમને સમજાવવાનું, એમના વતી કામ કરવાનું થાય તોય કરી નાખવાનું. પણ કોઈ આમ એવું હોદ્દાનો પેલો એ લઈને આવે તો પછી મારે એમને કહેવું પડે કે તમે પહેલાં બહાર જાઓ પછી અંદર આવજો, આવું મારે કહેવું પડે એમને. બરાબર. તો જિગ્નેશ મેવાણી પછી? અચ્છા, પછી કાલોલથી મારી ટ્રાન્સફર થઈ હાલોલ. હાલોલમાં મારે હું ગઈ એ સમયે જ મારે જે ચૂંટાયેલી પાંખ હતી એનું એ પેલી એ થઈ ગઈ હતી, શું કહેવાય, ડિઝોલ્વ થઈ ગઈ હતી બોડી, અને વહીવટદારનું શાસન આવ્યું હતું. એટલે કામ મેં વહીવટદાર સાથે કર્યું. પણ આપણે દબાણ, મારે ત્યાં 3 સેક્ટરમાં કામ રહ્યું. એક સ્વચ્છતામાં તો મને કોઈ નડ્યા નથી, ત્યાં કરવા દીધી ને બધાએ સહયોગ પણ કર્યો. પણ દબાણ અને ખાસ કરીને પ્લાસ્ટિક, આ 2 વસ્તુમાં મારે એમની સાથે એટલે ઘર્ષણ થયા છે લોકોની સાથે. દબાણમાં સૌથી વધારે, અને પ્લાસ્ટિકમાં એક વખત થયું પણ પછી પોલીસે મામલો સંભાળ્યો અને FIR ગુનો દાખલ થયો, પછી કોઈ પ્રોબ્લેમ થયો નહોતો. એટલે 11 લાખ ટન પ્લાસ્ટિક, 11 લાખ કિલો એટલે 1100 ટન એટલું કન્ફિસ્કેટ કરવામાં સફળતા મળી હતી હાલોલમાં. અને એક જસ્ટ મને જાણકારી મળી હતી એ મુજબ 50% યુનિટ એ સમયે કાં તો સ્થળાંતર કરી ગયા હતા હાલોલમાંથી પ્લાસ્ટિક ઉત્પાદનના, અને કાં તો પછી બંધ થઈ ગયા હતા. એટલું કરી શક્યા હતા. મોટું કામ છે ને પ્લાસ્ટિક વાળું. બહુ જ, એટલે આખા ભારતમાં લગભગ હાલોલનું પ્લાસ્ટિક જાય છે. એટલે પણ સારી સફળતા મળી હતી. પણ તો પણ તમારે સ્થળાંતર કરવું પડ્યું પછી? એ 2.5 વર્ષ થયા હતા. અને એવું પણ મને ધ્યાનમાં છે કે અમુક લોકોને આ હું પ્લાસ્ટિકમાં કામ કરતી હતી એ નહોતું ગમતું, એટલે એ લોકો વારંવાર એક જ ફરિયાદ કરે કે આ ટાસ્ક ફોર્સમાંથી આ બેનને હટાવી દો, બાકી બધી ટીમ ચાલે એવી છે પણ આ બેન નહીં જોઈએ. પણ એ મારા કલેક્ટર સાહેબે કર્યું નહીં. ટીમ કલેક્ટર સરે ફોર્મેટ કરી આપી હતી, અને મેં એમની પાસે, હું સર પાવર્સ આપો તો આમાં થાય કામ અને નક્કર કામગીરી થાય, તો સરે પાવર્સ આપ્યા હતા. એટલે પાવર્સનો ઉપયોગ કરીને અમે ખાસું એવું કામ ત્યાં કર્યું હતું. એટલે પાવર્સ આપ્યા હતા અને અમે સારું એવું કામ કર્યું હતું. અમે 4 જણની ટીમ હતી. SDM સર, DYSP સર, GPCBના રિજિયોનલ ઓફિસર અને નગરપાલિકાના ચીફ ઓફિસર, એટલે 4 જણની સંયુક્ત ટીમથી કામ થતું હતું. પણ ખૂબ નક્કર કામ થયું. તમે પાવરના ઉપયોગની વાત કરો છો, પણ પાવર કરપ્ટ હોવાનો પણ આરોપ મૂકે છે લોકો. એમાં કેવું છે, પાવર કરપ્ટ પણ ક્યારે, જ્યારે એબ્સોલ્યુટલી પાવર્સ હોય તમારી પાસે, દેન ઇટ કરપ્ટ્સ એબ્સોલ્યુટલી. પણ જ્યારે સત્તાનું વિભાજન થતું હોય, એકલા ચીફ ઓફિસર પાસે સત્તા નથી હોતી, થોડી સત્તાઓ પ્રમુખ પાસે હોય, થોડી સત્તાઓ કારોબારી સમિતિ પાસે હોય, થોડી સત્તાઓ
રાજ્ય સરકાર પાસે હોય. એટલે અમારું તો નગરપાલિકા જેવું છે. અમે વી આર 3 ટાયર સિસ્ટમ, એટલે અમે પણ અમારામાં સરકાર છીએ. તો સત્તાનું વિકેન્દ્રીકરણ છે. એના કારણે એટલું બધું કરપ્શનનો પ્રશ્ન નથી આવતો એમ. એટલે મોટાભાગે સંઘર્ષ તમારું સમજો ત્યાં સુધી એક તો દબાણ, જે બહુ દબાણ છે ને, એ સામાજિક ઘર્ષણ કરાવે કોઈ પણ અધિકારીને, અને એમાં કોઈ પડતું નથી. તમે ત્યાં એ કામ કર્યું કારણ કે ખૂબ જરૂરી છે. તળાવ ઉપરનું દબાણ એટલે ન ખબર પડતા પર્યાવરણ સાથે બહુ મોટી એક પ્રકારની ગુનો જ છે ને. પર્યાવરણને તમે નુકસાન કરી રહ્યા છો પ્લાસ્ટિક માટે, જે ખૂબ અગત્યનું છે. પછી તમે કીધું કે સફાઈ કામદારોને એમની મહેનતના પૈસા ના મળે ને વચેટિયાઓ ખાઈ જાય, ત્યાં પણ તમે એમના માટે લડ્યા છો. બરાબર. તો એટલે કિરીટ પટેલ સુધી પહોંચી જઈએ કે હજુ કોઈ ખરું વચ્ચે? બસ હાલોલ પછી તો હવે સીધા હાલોલ પછી એટલે મારી 2.5 વર્ષ થયા એટલે મારી ટ્રાન્સફર થઈ. બરાબર. એ દરમિયાનમાં મેં હાલોલમાં ખાસા એવા ડિમોલિશન કર્યા. અને પછી અચ્છા, એક ડિમોલિશન દરમિયાન મારા પર કન્ટેમ્પ્ટ પણ થઈ હતી. ક્યારે? ત્યાં હાલોલમાં જ કોર્ટની સામેનું 73 AA વાળી જે જમીન હતી એમાં મેં ડિમોલિશન કરવાનો કલેક્ટર સાહેબનો હુકમ હતો. તો મેં જે નોટિસ આપી હતી એના આધારે કોર્ટે એને કોગ્નિઝન્સ લઈ અને એમ કીધું કે ભાઈ ચીફ ઓફિસરે શા માટે આ કર્યું. પછી નો ડાઉટ કન્ટેમ્પ્ટ પાછળથી હું કન્ટેમ્પ્ટ કોર્ટમાંથી હું જીતી ગઈ અને મને નિર્દોષ છોડી દેવામાં આવી. પણ કન્ટેમ્પ્ટ થઈ હતી એટલે એમ કે તમારે એવી તો શું ઉતાવળ હતી કે તમે ઓવરનાઇટ આખું, એટલે એક જ દિવસની અંદર તમે આટલું મોટું કન્સ્ટ્રક્શન તોડી નાખ્યું. એટલે આખું કોમર્શિયલ કન્સ્ટ્રક્શન હતું. 73 AA વાળી જમીનો એવી હોય છે કે જે આદિવાસીઓને સરકાર આપી હોય અને એમાં જો કોઈ વ્યક્તિ એને એટલે આદિવાસી એને વેચે કે એને પટ્ટે આપે કે એમાં કંઈ પણ કન્સ્ટ્રક્શન કે બીજી કોઈ એક્ટિવિટી થાય તો એ જમીન સરકાર હસ્તક જાય. એટલે સરકાર પછી રાજ્ય સરકાર એટલે કલેક્ટર સાહેબ હુકમ કરે કે આમાંથી હું તમને આમાં સરકાર દાખલ થાય છે અને તમને હું આમાંથી બહાર જવા માટે હુકમ કરું છું. તો આવી બધી બાબતોમાં એટલે જ્યારે કલેક્ટર સર હુકમ કરતા હોય ને આપણે હુકમનું પાલન કરતા હોઈએ, પણ એમાં ક્યાંક ઉતાવળ થઈ હોય ને એના કારણે કોર્ટે મુદ્દો પકડી લીધો હોય ને મારા પર કન્ટેમ્પ્ટ પણ થઈ હતી. પણ જો કે પછી એમાંથી કન્ટેમ્પ્ટ પુરવાર નથી થઈ, નીકળી ગયું. એ સરના આદેશ પ્રમાણે જ મેં કામ કરેલું હતું. એટલે આવું હતું. અને કોર્ટમાં ઘણી વખત ઊભું રહેવું પડતું હોય છે. જ્યારે કામ કરીએ ત્યારે કોર્ટમાં ખાસ ઊભા રહેવાના પ્રસંગો બનતા હોય છે, કારણ કે કોર્ટનું તેડું તરત આવી જાય. એટલે પણ બને ત્યાં સુધી મારી નગરપાલિકાના કેસ હું કોર્ટમાં હું જાતે જઈને ઊભી રહું અને હું પોતે રજૂઆત કરું એવી મારી પેલી હોય છે કે કારણ કે હું મારી પરિસ્થિતિ સાહેબને વધારે સારી રીતે સમજાવી શકું, જજ સાહેબને. પણ તમને કોઈ રજૂઆત કરવા આવે ત્યારે તમે એમ કહો છો કે કેમ કેબિનમાં આવી ગયા, નહીં, કેમ બેસી ગયા, રજૂઆત કરવાની તમારી ઓફિસ થોડી છે, એવો એક વિડીયો છેલ્લે વાયરલ થયો કિરીટ પટેલ પહેલા. જી, એ મામલો એવો હતો કે મારે ત્યારે વીસી ચાલતી હતી અને વીસી પૂરી થઈ હતી અને એ વીસીના સૂચનાઓ મારી ટીમને આપવાની હતી. એટલે એ ટીમને બોલાવીને હું મિટિંગ લઈ રહી હતી અને એ દરમિયાનમાં આ લોકો પૂછ્યા વગર ટોળું લઈને સીધા અંદર આવ્યા. એટલે મેં પહેલાં ઊભા થઈને એવું જ કીધું એમને કે તમે પોલીસની પરમિશન લાવ્યા છો તો જ અંદર આવજો, નહીંતર તમારે અંદર નહીં આવવાનું. તો એ લોકો તો વાઇલ્ડ બની ગયા, કારણ કે આવા તો એમને અપેક્ષા નહીં હોય કે અધિકારી આપણને આવું કહે. કારણ કે ટોળું લઈને આવે તો સામાન્ય રીતે શું થાય, આટલું બધું ટોળું આવે ને આવું આક્રમક ટોળું આવે તો સરેન્ડર થઈ જાય કોઈ પણ વ્યક્તિ. પણ સરેન્ડર થવું એ મારા સ્વભાવમાં નથી. એટલે મેં કીધું આ નહીં ચાલે. તો આપણે જ્યારે એટલે મારી પરિસ્થિતિ હોય તો હું પણ એક ડિસિપ્લિન તો હોય જ. આપણે કેવા ઊભા થઈ જતા હોય પણ જજ સાહેબની પરવાનગી વગર નહીં, પરમિશન લઈએ. એટલે હું એવું ઈચ્છું કે જે ડેકોરમ છે, ઓફિસનું ડેકોરમ છે, જે પ્રોટોકોલ છે, એ તો એમને જાળવવો પડે. તમે કોઈ રાજકીય જૂથમાં છો એટલે તમે સર્વે સર્વા છો, તમે અધિકારીને તમે દબાવી શકો, ખખડાવી શકો, એ પરિસ્થિતિ નહીં. હા, મારો વાંક હોય ને તમે કહી શકો, પણ મારા વાંક વગર તો
એ તમે ના કહી શકો. કિરીટ પટેલ સાથે શું થયું હતું એક્ઝેક્ટ? જે દિવસે ટોળું આવ્યું અને મારા ચેમ્બરમાં એ લોકો રામધૂન બોલાવ્યા. પહેલાં તો નારાબાજી કરી, હાય હાય કરી, બધું કર્યું. પછી મેં પોલીસને બોલાવી. પોલીસ આવી એટલે ત્યાં બેસીને રામધૂન ચાલુ કરી. પોલીસ આવી એના પહેલાં આ લોકો બધું જે કંઈ કરતા હતા એટલે તમે જતા નહોતા, પોલીસ બોલાવી છે એટલે કે બોલાવો. એટલે મેં પોલીસ ફરિયાદ ટાઈપ કરવાની ચાલુ કરી. તો હું ટાઈપ કરતી હતી પોલીસ ફરિયાદ, અને એ દરમિયાનમાં એ લોકો હાય હાય ને બધું ગમે એમ બોલતા હતા. મેં મારું કામ ચાલુ રાખ્યું. એ દરમિયાનમાં હું ટાઈપ કરતી હતી, દરમિયાન મને કોઈનો ફોન આપ્યો, અને એટલે મેં કીધું કોણ છે? તો કે ધારાસભ્યશ્રી છે. એટલે મેં કીધું હા બોલો સાહેબ. એટલે એમને તો સીધું એમ જ કે તમે મારા માણસોને તમે કેમ તમારી ચેમ્બરમાં આવતા રોકો છો? તમે કેમ ના પાડી શકો? એટલે મેં કીધું સાહેબ મારી ચેમ્બરમાં મને પૂછીને આવવું પડે. તો એમને તરત જ કીધું તમારા બાપની પેઢી છે, બસ આ મુદ્દો આપણાથી નહીં સહન થયો. એટલે મેં કહી દીધું પેઢી નથી સાહેબ, પણ મારી ચેમ્બર છે. તો કે જોયા તમારા જેવા બહુ, એવું બોલ્યા. એટલે મેં કહી દીધું કે મારા જેવા બહુ જોયા હશે, પણ હિરલ ઠાકર પહેલી વાર જોવો છો. એટલે આ મામલો ત્યાં પત્યો. પછી મેં એ ટોળાના સામે એ લોકો આવ્યા ને જે મને આખી કામગીરી મારી રૂકાવટ ઊભી કરી, એટલે મેં પોલીસ કમ્પ્લેન આપી. પોલીસે પોલીસ કમ્પ્લેન નોંધી દીધી. એટલે ધારાસભ્યશ્રી કંઈ પ્રેશરાઇઝ કરતા હશે કે બેનની સામે પણ ગુનો દાખલ કરો એટ્રોસિટીનો. એટલે પોલીસ મને કહે કે અમારા પર પ્રેશર છે કે અમારો ગુનો દાખલ કરવાનો. મેં કીધું સાહેબ પ્રેશરથી ગુના ના દાખલ થાય, તમારે હકીકત જોવી પડે. તમે જોઈ લો, તમને એમ લાગતું હોય કે મેં ખરેખર ગુનો કર્યો છે તો મારી સામે ગુનો દાખલ થાય. એટલે સાહેબ કે મને બધી ક્લિપ, મેં કીધું બધી જ આપીએ, તમે જોઈ લો. હું ક્યાંય એવું નથી બોલી, કોઈ જગ્યાએ એવું નથી બોલી. અને મોટામાં મોટી વાત એ છે કે એ ટોળું આવ્યું, હજી મને નોકરીમાં અઠવાડિયું થયું છે, તો એ ટોળામાં હું જાતિવાચક શબ્દ કોઈને કહી શકું એવો માણસને હું ઓળખું છું? પહેલી વાત તો એ છે સાહેબ. મેં કીધું આ તો કોમન સેન્સનો સવાલ છે. એટલે પછી એમને એ કન્વિન્સ થયા કે ના બરાબર છે મેડમ, વાત તો સાચી છે. મેં કીધું સાહેબ મારો જવાબ લેવો તો લઈ લો, બરાબર છે કે હું કોઈને ઓળખતી જ નથી, તો હું કોને કહેવાની છું? મને ખબર જ નથી કે કોણ છે. હું એમાંથી હાર્ડલી 1 કે 2 માણસને ઓળખું છું, બરાબર છે. એટલે એમને તો મારે કંઈ કહેવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કારણ કે એ લોકોને ઓળખું છું. તો એ એવી કોઈ જાતિવાચક ટિપ્પણી કરવામાં ની કેટેગરીમાં નથી આવતા. એટલે આવું તો મેં કંઈ કર્યું નથી. તો એમને કીધું કે સારું. એટલે આ મામલો પૂરો થયો. પછી હું ત્યાં જાઉં એટલે એવરીડે મને ખબર પડી ગઈ કે એવરીડે મને ટાર્ગેટ કરવામાં આવે છે. દિવસના 8-10 ફોન કરે મને, એ જેમની સામે મેં ફરિયાદો આપી હતી એવા, એક પછી એક. બેન અહીંયા આ છે, બેન અહીંયા છે. હું તરત ટીમ મોકલું, હા સારું કરાવી દઉં છું. કારણ કે નાગરિક સુવિધા એ પ્રાથમિકતા હોય છે અને કરવું જ જોઈએ. તો પણ એ આપણને એમ કે બેન આ પ્રોબ્લેમ છે, એટલે હું કહું હા સારું મોકલું છું. અને હું મોકલું એના પહેલાં તો સોશિયલ મીડિયામાં આખો પ્રોબ્લેમ વાયરલ કરી નાખે. આ દુનિયાની કોઈ ઓથોરિટી એવી નથી કે તમને કોઈ કહે કે આ સમસ્યા છે અને એની બીજી જ મિનિટે સોશિયલ મીડિયામાં વાયરલ કરે, તો એ બીજી જ મિનિટને એ 1 મિનિટનો જે સમય છે એમાં કોઈ ઓથોરિટી એ સમસ્યા તમારી સોલ્વ કરી શકે નહીં. એટલે આ લોકોને મને ખ્યાલ આવી ગયો કે એમને સોશિયલ મીડિયામાં રહેવાની આદત છે. આ લોકો બીજું કંઈ જ કરે નહીં. એટલે સોશિયલ મીડિયામાં રહેવા માટે થઈને એ સતત આવું ને આવું કંઈ લાવ્યા કરે. નો ડાઉટ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા કક્ષાએ ચૂક કે છે પ્રોબ્લેમ, પણ એ પ્રોબ્લેમ એવા છે કે જે નગરપાલિકાના સત્તા ક્ષેત્રમાં ના આવતા હોય. જેમ કે અમુક જગ્યાએ UGVCL વાળાએ લાઈન રપ્ચર કરી નાખી હોય, તો એના ઇજારદારને એ કરવાનું હોય, અને એટલી ઊંડી લાઈન હોય. મારી પાસે એવો કોઈ સ્ટાફ કે એવું મારી પાસે મેનપાવર ના હોય કે હું એનાથી એટલું ખોદીને કરાવી શકું. અને એ એબ્સોલ્યુટ ટેકનિકલ પ્રશ્ન છે. તો એ જે તે ભૂગર્ભ ગટરવાળા કે UGVCL વાળા જ સાથે મળીને કરી શકે. તો આવી બધી જે બાબતો છે એ અમારા હાથની બહાર હોય. અને કોઈ બાબતો એવી હોય કે જે લાંબા ગાળાનું સોલ્યુશન માંગી લેતી હોય. કેવું કે ભાઈ રસ્તો બનાવવાનો છે, તો રસ્તો બનાવવામાં શું પ્રોબ્લેમ થાય કે ભાઈ મારે એનું ટેન્ડર કરવું પડે, પહેલાં ઠરાવ થાય.
પછી અમે એનું તાંત્રિક મંજૂરી લઈએ, વહીવટી મંજૂરી લઈએ, પછી જાહેરાત આપીએ, ટેન્ડર કરીએ. ટેન્ડરમાં 21 દિવસનો સમયગાળો હોય અને આખો 1 મહિનો એમાં પસાર થઈ જાય. પછી એના ભાવો ખુલે એટલે પહેલાં તો ટેન્ડર આવે, જો એ સિંગલ આવ્યું તો ફરીથી રીટેન્ડર કરવું પડે નિયમ પ્રમાણે. અને ભાવો ખોલવાની જે સત્તાઓ છે એ જે તે સત્તા કારોબારી સમિતિમાં આવતી હોય, તો ત્યાં વળી કાંઈ બીજા ઇસ્યુ ઊભા થાય તો ફરીથી રીટેન્ડરનો પ્રશ્ન ઉપસ્થિત થાય. એટલે આમ એક કામ એના રોલિંગમાં આવે એમાં સમય થતો હોય છે. પછી ચોમાસું આવી જાય તો ચોમાસામાં તમે રસ્તા ના બનાવી શકો, ડામર કે એ કોઈ રસ્તા ચોમાસામાં ના બને. એટલે જેવું ચોમાસું સ્ટોપ થાય એની સાથે અમે કામ ચાલુ કરતા હોઈએ છીએ. મેં આજે જ કેલ્ક્યુલેશન મૂક્યું કે 1 વર્ષની અંદર ખરેખર કામ કરી શકીએ એવો કેટલો સમયગાળો મળે. તો એ આદર્શ સમયગાળો છે ને એ અમારે ઓક્ટોબરથી લઈ અને ફેબ્રુઆરી સુધીનો. માર્ચ મહિનામાં હોળી આવે અને હોળી આવે એટલે કોન્ટ્રાક્ટરના મજૂરો છે એ 2-3 મહિના માટે જતા રહે. એટલે માર્ચ મહિનાથી તો જૂન મહિના સુધી એના માણસો ના આવ્યા હોય. જૂન પછી તરત ચોમાસું આવી જાય. એટલે ચોમાસું આવે એમાં અમે કંઈ કામ ના કરી શકીએ. અને ચોમાસા પછી બાંધ સેટલ થાય એટલે પેલો જે હું આપને કહું છું એ ઓક્ટોબરવાળો ટાઈમ આવે, એટલે ઓક્ટોબરથી ફેબ્રુઆરી 5 જ મહિનાનો સમયગાળો એવો હોય કે જેમાં નગરપાલિકાને જે અગત્યના જે કામો કરવાના હોય એ કરી શકે. બાકી આ સમયગાળા એમાં જો ચૂંટણી આવી તો આચારસંહિતા લાગે તો એ 2-3 મહિના બગડી જાય. એટલે આવા દિવાળી આવે તો ફરીથી મજૂરો 1-8 મહિના માટે જતા રહે, 1-8 મહિના જેવું આમ સ્લો થઈ જાય, કામ સ્લગિશ થાય. એટલે આવી રીતે જે વર્ષનો મહત્તમ સમય જે બગડતો હોય છે અને એના કારણે બધી સમસ્યા ઊભી થાય. એટલે પબ્લિકને એમ લાગે કે નગરપાલિકા કામ નથી કરતી. લોકો એવા હોય કે નગરપાલિકા કામ નથી કરતી એ હાઇલાઇટ કરવા માંગે. આ બધા ઇશ્યુઝ. લોકોને એક સવાલ છે, તમારી જ નગરપાલિકામાં તમારી સામેના સવાલ જો નથી કહેતો, પણ એક ઇન જનરલ એક સવાલ થતો હોય છે કે આ સંકલનનો ક્યાં અભાવ હોતો હશે મોટાભાગની નગરપાલિકા કે કોર્પોરેશનમાં? પહેલાં કાં ખોદવામાં આવે, પછી એના ઉપર કાં રોડ બને, ફરી પાછું ખોદવામાં આવે, ત્યાં વરસાદ આવે એટલે પાછું કામ ઠપ થાય. એટલે જે આખી હાલાકી છે એ બહુ છે. એટલે કે સંકલનનો જે અભાવ હોય ને એજન્સીઓ વચ્ચે, વિભાગો વચ્ચે. નહીં, આમાં એવું નથી હોતું. આમાં કેવું છે કે જેમ કે 30-40 વર્ષ જૂની ગટર લાઈન હોય એટલે પૂછવામાં આવે નગરપાલિકાઓને કે ભાઈ તમારે ગટર લાઈનનું શું છે સ્થિતિ, એટલે નગરપાલિકા એનો ડેટા ભરે. દરમિયાનમાં જે જનરલ બોર્ડ છે એટલે ચૂંટાયેલી પાંખ છે એને એમ લાગે કે આટલી જગ્યાએ રસ્તાઓ ખરાબ છે તો આપણે કરવાની આવશ્યકતા છે, એટલે એમને રસ્તાઓ કર્યા હોય અને એ ટેન્ડર થઈ ગયા હોય પણ એ રસ્તાઓ કામ ચાલુ હોય એટલે એ બધું પણ કામ 1-2 વર્ષ સુધી અમારે ચાલતું રહેતું હોય. દરમિયાનમાં જો ગટરનું આવી રીતના સેન્ટ્રલ લેવલ એટલે સ્ટેટ લેવલથી નક્કી થાય તો એ એજન્સી ત્યાંથી આવે એટલે આપણો બનેલો રસ્તો જે છે એ ખોદે તો જ ગટર લાઈન નાખી શકે, નહીં તો જાય નહીં. પણ એ ત્યાં તો ઉપર એવી ખબર નથી હોતી કે નગરપાલિકાએ આટલા કામો કરી દીધા છે. એ સંકલનનો અભાવ નથી પણ થોડો મેનેજમેન્ટનો અભાવ છે કે જો નગરપાલિકાને એવું લાગે કે આ આવી ગયું છે આ ગટરનું તો પછી એ સાથે બેસીને એવી રીતે નક્કી કરાવવું જોઈએ કે તમે આ કરતા જાઓ, અમે પાછળ રોડ નાખતા જઈએ. બીજું ઘણી વખત એવું થતું હોય છે કે ગટરનું ટેન્ડર બહાર પડે પણ એમાં રસ્તા બનાવવાનું આયોજન ના હોય એટલે એ પછી લાંબો સમય સુધી એ હાલાકી વેઠવાનો વારો આવે. એટલે હવે જેમ આ બધી સમસ્યાઓ ખબર પડે છે એમ હવે જે એજન્સીઓ છે એને સ્પષ્ટ સૂચના કરવામાં આવે છે કે ભાઈ તમે ગટર નાખો, પાણીની લાઈન નાખો, જે પણ નાખો, પાછળ રોડ બનાવી દેવાના તરત. હાલાકીની વાત કરી છે તો કિરીટ પટેલે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી જી, જેમાં પ્રજાને હાલાકી પડી રહી છે નગરપાલિકા તરફથી, એને લઈને ઘણા આરોપો છે તમારા ઉપર. નહીં, જો નગરપાલિકાના પ્રશ્નો છે ને એ ઘણા જૂના છે, લાંબા સમયથી છે. તમારે કેટલો સમય થયો ત્યાં ગયા? મારે હજુ આ 19મી ઓગસ્ટે મને 1 મહિનો થયો અને એમ કરતાં 1.5 મહિનો થયો મને હજુ. એ પ્રશ્નો ઘણા જૂના છે. બાકી ધારાસભ્યશ્રીએ તો લોકોનું ધ્યાન ભટકાવવા માટે થઈને જ એ બધું કર્યું હતું. મુદ્દે એમને ખોટું કર્યું હતું એ વસ્તુ એમને પબ્લિકને
છુપાવી છે પબ્લિક પાસે. શું ખોટું કર્યું હતું? સરકારી મિલકતને જ્યારે તમને પરમિશન નથી આપવામાં આવી અને તેમ છતાં પણ તમે દાદાગીરીથી હોર્ડિંગ્સ લગાવી દો તો એ વસ્તુ તો ખોટું જ છે. ભાજપના ધારાસભ્ય હોત તો તમે હોર્ડિંગ્સ ઉતારો? એક સવાલ આ પણ થયેલો નહીં, મીડિયા તરફથી. ભાજપના ધારાસભ્ય હોય કે કોઈ બી ધારાસભ્ય હોય, જ્યારે પરમિશન માંગી હોય અને ન આપવામાં આવી હોય તો કોઈનું પણ હોર્ડિંગ ઉતરી જાય. તમે પરમિશન માંગી છે અને નથી આપવામાં આવી, મહત્વનું આ છે. તમે વિધાઉટ પરમિશન તમે લગાવી દો છો અને પછી તમે આટલી બધી માણસો બોલાવી અને તમે નગરપાલિકાના સ્ટાફ સાથે બેહુદું વર્તન કરો છો, ચીફ ઓફિસરની સાથે બેહુદું વર્તન કરો છો, તમારા સમર્થકો પાસે તમે બેહુદી હરકતો કરાવો છો અને પછી તમે પ્રેસ કોન્ફરન્સ બોલીને ધ્યાન ભટકાવો તો એ પબ્લિક સમજે જ છે, બધું એમને ખ્યાલ જ છે. કામમાં રોડા નાખવાની વાતો સાંભળી છે, પણ મેં થોડુંક ત્યાં ઘણા બધા ફોન કર્યા હતા પાટણમાં, કંઈક ગાદલા નાખવામાં આવે છે. અરે ગટરની અંદર એવું પણ બન્યું છે. સાચી વાત છે? હા, ગાદલા એટલે પેલા કોથળા હોય ને, કોથળા અને ગોદડા, હા, એવું અંદર નાખી દે. એટલે શું છે કે કોઈ કરી રહ્યું છે? હા, જાણજો. એટલે શું છે કે ગટર ઉભરાય એટલે કોઈ નિષ્ફળ છે એવું સાબિત કરાય એમ. આ કોણ કરી રહ્યું છે? એ આપણને સ્પેસિફિકલી હું એમ ના કહી શકું એમને કર્યું છે એમ, પણ કોઈ કરે છે અને કોઈ કરે છે ને ત્યાર પછી આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે અને હાઇલાઇટ થાય છે અને મીડિયામાં આવે છે. દેટ મીન્સ કે કોઈના કરાવવામાં રસ છે એ સાબિત થાય છે. કોણ કરે છે એ હજી અમારે એવું કોઈ પકડાયું નથી અમારા પાસે, પણ પકડાય તો 100% એમની સામે ગુનો દાખલ કરીએ. તમે મગરમચ્છ સામે લડો છો, પણ નાના કર્મચારીની નોકરી ખાવ છો એવો પણ આરોપ લાગ્યો. અત્યાર સુધી તો એક કર્મચારી નોકરી ખાધી નથી. એટલે ટૂંકમાં હમણાં પેલું સસ્પેન્શન વાળું હમણાં છેલ્લે શું કોની સામે તમે કાર્યવાહી કરી? વોટર વર્ક્સમાં કે ક્યાં કામ? અચ્છા, હાલોલમાં જે કરી હતી એ? અહીંયા કશું પાટણમાં નથી? પાટણમાં તો કંઈ નથી કર્યું. ઓકે. પાટણમાં નથી કર્યું, પણ હાલોલમાં એક કર્મચારીએ 2 વર્ષ સુધી મરેલા માણસનો પગાર આકારેલો અને એ મને મારી જાણ બહાર. એટલે પછી મારે એમને નોકરીમાંથી તાત્કાલિક અસરથી છૂટા કરવા પડ્યા હતા. એટલે મગરમચ્છ સાથે લડવાનું અને નાના માણસ સાથે નહીં, નાના માણસ ભૂલમાં વાંકમાં હોય તો જ, બાકી હું હંમેશા મારા કર્મચારીઓને હું એના બેકબોનની જેમ કામ કરતી હોઉં છું. પાટણમાં જે અત્યારે બગડાટી બોલી રહી છે એમાં પદાધિકારીઓના નજીકના લોકો પણ ક્યાંક જોડાયેલા હોય છે નગરપાલિકાના બીજા કામો સાથે, ને એક સંઘર્ષ જુદા પ્રકારનો છે પડદા પાછળનો? હા, જે અસંતુષ્ટો હોય એ લોકોની હંમેશા આ એક પદ્ધતિ રહેતી હોય છે કે એ સામે છાવણીમાં જ એ લોકો જોડાયેલા હોય. અસંતુષ્ટોની આ ખાસિયત હોય છે કે સામે છાવણીમાં જોડાય અને એમને જેની સામે અસંતોષ છે એ કેમ નિષ્ફળ થાય એ સાબિત કરવા માટે થઈને, એટલે થતું હોય છે. નગરપાલિકામાં તમે કેટલું રહેશો એ તો કદાચ તમને ખબર નહીં હોય ને, પાટણ નગરપાલિકામાં. પણ માનીને ચાલો કે તમારી બદલી ન થઈ ઝડપથી, તો શું કરવું છે પાટણ માટે? મારે સૌથી પહેલું તો આખું પાટણ શહેર છે ને એ એકદમ સ્વચ્છ અને ડસ્ટ ફ્રી હોય એવું મારી એક તો પહેલી ઈચ્છા એ છે કે એકદમ સ્વચ્છ શહેર હોય, સુંદર અને હરિયાળું શહેર હોય. એટલે એમને બધી જગ્યાએ હરિયાળી જોવા મળે, ટ્રી પ્લાન્ટેશન છે એવું જોવા મળે. પછીનું મારું પાટણ માટેનું વિઝન છે એ છે કે જે એવા ઇનોવેટિવ કામ કે જે શહેરો કે નાગરિકોએ હજુ સુધી જોયા નથી એ પ્રકારનું, જેમ કે આપણે સોલાર ટ્રીઝ અને એવું ઊભું કરીને આ હોર્ડિંગનો વિવાદ થયો ને એટલે મારા મગજમાં એક વિચાર ઝબક્યો કે આ હોર્ડિંગ છે એ વિવાદનું જ કારણ બને, કારણ કે આવીને ગમે ત્યારે પેલું બેનર ચીપકાઈ જાય. એના બદલે આખું એડવર્ટિઝમેન્ટનો કન્સેપ્ટ લાવવું તો કે સોલાર ટ્રી લગાવું, નીચે પેલું ટીવી લગાવી દઉં, એટલે ટીવીમાં તો એમને જાહેરાત આપવા માટે ફરજિયાત, એમાં તો પોતાની જાતે જાહેરાત મૂકી શકવાના નથી. એટલે આ મારો પ્લાનિંગ છે. હા, કે હવે પછી આખું જે સોલાર સાથે કનેક્ટેડ હોય અને સોલાર એનર્જીથી ચાલે એવા એડવર્ટિઝમેન્ટ, જેને ગ્રીન એડવર્ટિઝમેન્ટ કન્સેપ્ટ આપણે કહી શકીએ. ગાંધીનગરમાં મેં આ જોયું છે, અહીંયા છે, બરાબર. એટલે એ પ્રકારનું મને પ્લાનિંગ છે. એટલે હોર્ડિંગ જોઈએ જ નહીં.
એના બદલે જાહેરાતનો નવો વિચાર લાવીએ. પાટણની પ્રજા પાસે શું અપેક્ષા હતી? પાટણની પ્રજા પાસે મારી સૌથી મોટી અપેક્ષા એ છે કે જ્યારે હું કોઈ વિઝન સાથે કામ કરું છું અને હું પાટણની પ્રજા માટે કામ કરવા ઈચ્છું છું, તો એમનો સહયોગ મને પૂર્ણ રીતે મળવો જોઈએ. અને બીજું કે જો મને કોઈ કામ ન કરવા દે તો એવા લોકો માટે પાટણની પ્રજા બહાર આવે કે મને કામ નથી કરવા દેતા, એને એમની સામે પ્રજા અવાજ ઉઠાવે, પણ મને કામ કરવામાં પૂર્ણ સહયોગ કરે. બસ આ જ અપેક્ષા છે. કિરીટ પટેલ પણ પ્રજાના પ્રતિનિધિ છે, એટલે એમની પાસે પણ પ્રજા ઘણી બધી અપેક્ષા રાખે, એની પાસે ઉઘરાણી કરે, તો પછી કિરીટ પટેલ મને લાગે છે કે તમારી જોડે ઉઘરાણી કરી શકે. એમની સાથે મારે જે કંઈ વિવાદ થયો, મને પાટણનો એક પણ વ્યક્તિ એવો મળ્યો નહીં કે જેમને મને એવું કીધું હોય કે બેન તમે આ ખોટું કર્યું. મને કોઈ એવું કીધું નથી. ઓન ધ કોન્ટ્રી એવું કહ્યું કે હવે અમને એમ લાગે છે કે એક મજબૂત અધિકારી આવ્યા છે, એટલે આ ફરક તો છે. વાત કરવી છે આગળ કે તમને ફરક કેમ નથી પડતો બદલીથી, પણ તમને ક્યાંક એવું લાગે છે ક્યારેક કે અહીંયા હું ખોટી હતી, આ મારો નિર્ણય કદાચ ઉતાવળ વાળો હતો? દર વખતે તમને એવું લાગે છે કે તમે દર વખતે સાચા છો? ના, એવું મને ઘણી વખત થયું છે. અમુક નિર્ણયો મારા ઉતાવળે લેવાયેલા હોય છે, એવું ઘણી વખત મને થયું છે. અને જ્યાં મને એવી આવશ્યકતા લાગે કે આ નિર્ણય મારો ઉતાવળ્યો હતો અને મારે ખેલદિલીપૂર્વક જો કબૂલવાનું થાય તો મેં કબૂલ્યું પણ છે. એટલે એવું નથી કે આપણે એવરી ટાઈમ આપણે સાચા હોઈએ, એ વાત તો હું માનું છું. કેટલા વર્ષમાં કેટલી બદલી થઈ? મારી અત્યાર સુધીમાં, એટલે મારી 16 વર્ષની નોકરી છે, પણ 8 બદલીઓ થઈ છે મારી. એટલે એવરેજ 2 વર્ષ આપણે ગણી શકીએ એક જગ્યાએ. બિલકુલ. 2 વર્ષ માંડ કામ કરો ત્યાં બદલી થાય, પણ તમારે જો પ્રજાનું વધારે કામ કરવું હોય ને તો 5 વર્ષ જોઈએ. જી જોઈએ છે 5 વર્ષ? હા, 5 હવે અમે રિટાયર્ડ થવાને 5 જ વર્ષ બાકી રહ્યા છે. ધારાસભ્યને 5 વર્ષ મળે એટલે પૂછું. ધારાસભ્ય બનવું છે? આવા અઘરા સવાલો કેમ પૂછો છો? હું એટલા માટે પૂછું છું કે તમે જુઓ કે તમને 2 વર્ષ માંડ મળે છે, પણ અલ્ટિમેટલી તમારે દબાણ જેવું કામ, પ્લાસ્ટિક એટલે પર્યાવરણ માટે જો કામ કરવું હોય અને પ્રજા માટે કામ કરવું હોય તો પદાધિકારી બની જવાથી, કારણ કે તમને જો સંઘર્ષ તમારે કોની જોડે થાય છે? પદાધિકારી જોડે. તો અધિકારી તો છો જ તમે, તમારી પાસે કુને પણ છે કામ લેવાની. હવે જો તમે એમાં, એટલે તમે મને રાજકારણમાં મોકલવા માંગો છો? ને હું મોકલવા નથી માંગતો, પણ તમે જુઓ કે તમને એવું લાગ્યું કે અહીંયા તમને સસ્પેન્શન મળ્યું તો તમે સાયબર ક્રાઇમ વિશે તમે સ્ટડી કરો છો, કંઈક ફાયદો થાય છે. તો બધા સંઘર્ષોમાંથી તમે કંઈક વિવાદમાંથી તમને એક નવો વિચાર આવે છે, તો ક્યારેક વિચાર આવે છે કે ધારાસભ્ય બનવું તો 5 વર્ષ તો મળે? એટલે આ દિશામાં આમ વિચાર, એટલે અધિકારી હોય એટલે આપણે વિચાર્યું ના હોય. જ્યારે હું 37મા વર્ષે ઓફિસર બની ત્યાં સુધી હું હાઉસવાઈફ હતી. 37 વર્ષે તમે? 37મા વર્ષે મને ચીફ ઓફિસરની નોકરી આવી. તો ત્યાં સુધી તો મને શું કહેવાય, એવું આપણે તો હાઉસવાઈફ હતા, સિમ્પલ, અને આવું ક્યારે વિચાર નહોતો આવ્યો. રાજકારણમાં શું છે કે માણસ પહેલેથી જ ગયેલા હોય એ લોકો પછી ધીમે ધીમે વધીને રાજકારણમાં જાય. હવે આ પેલું શું કહેવાય, પેરાશૂટ જમ્પ કરીને જઈએ તો કોણ લેવાનું છે આપણને? કોઈ લે નહીં અને કાઢી મૂકે, અને ટાંટિયા ખેંચ કેટલું ચાલે? નોટ ઇન્ટરેસ્ટેડ. પણ આઈ થિંક તમારા જેવા લોકોની ત્યાં વધારે જરૂર હશે. હા, જરૂર હશે કે નહીં એ પ્રજાને, પબ્લિક, એટલે એ લોકો નક્કી કરતા હોય છે. આપણે તો જાતે તો ના નક્કી કરે ને કે વાડી રે વાડી બોલો દલાતર વાડી, ના ચાલે. અને હું કહું તો જાઓ, એટલે હું મોકલું તો જાઓ. આપ એટલે મેં આ લોકો આપ સમજ્યો? નહીં, અરે નો વે, નહીં, બિલકુલ નહીં. એટલે તમે પૂછે કે મને સંબોધન કરે છે માનવાચક. આપ એટલે આમ આદમી પાર્ટી નહીં. નહીં, એ તો બિલકુલ નહીં. ઓકે, એ બિલકુલ નહીં.
નહીં, બિલકુલ નહીં. તો પછી માનો કે વિકલ્પ પસંદ આપણે ખાલી એમનો હું સરકારી અધિકારી છું, એટલે મારા ખ્યાલથી મારે કોઈ રાજકીય પક્ષના વિશે કોઈ મારો મત આપવાનો મને અધિકાર નથી. એટલે આપણે એ મુદ્દો અત્યારે સાયલેન્ટ રાખીએ. પણ તમે ચૂંટણી મેદાનમાં ઉતરો તો લોકો પાસે મત માંગવા જવા પડશે, એ ભવિષ્યની વાત છે. પણ ભવિષ્યમાં એક જુદો મારું પેશન કેવું છે ખબર છે મને? આમ પ્રકૃતિના જતન માટે મને વધારે જોયું તમારું ડીપીમાં પેલા હા કૃષ્ણવડ છે. એ છે ને દુર્લભ પ્રજાતિનું વૃક્ષ છે, વડ જ છે, પણ ગુજરાતમાં ખાલી 15 જ હતા અને એ 15માંથી આપણે 215 સુધી લઈ જવાની નેમ રાખી હતી. એટલે નગરપાલિકા વિસ્તારમાં એક વાવવાનું. તો અત્યાર સુધી હું 114 વાવી ચૂકી છું, એક નગરપાલિકા વિસ્તારમાં એક. હવે મારે ખાલી 46 જ બાકી છે. એટલે પછી ગુજરાતની બધી નગરપાલિકા વિસ્તારમાં એક થઈ ગયો હશે. પર્યાવરણ મંત્રી બનીને વાવો ને, શું અલ્ટિમેટલી તમે મારા માટે બીજી લાઈન નક્કી કરો છો. એકદમ હળવા મૂડમાં મજાક કરું છું. અને તમે જુઓ કે એકદમ શાંતિથી ઇન્ટરવ્યુ કર્યો છે એમને. તમે જે રીતે વાયરલ વિડીયોમાં જોયા છે, જે આક્રોશ સાથે, જેને એમને પ્રકોપ શબ્દ આપ્યો છે, પણ અમે એકદમ ઠંડા કલે જે ઇન્ટરવ્યુ કર્યો એવું નહીં કહીએ, કારણ કે એનું જુદો વાત નીકળે. પણ વૃક્ષો માટે તમે પર્યાવરણ માટે સરસ, પર્યાવરણ માટે, પ્રકૃતિ માટે, અને ખાસ કરીને એટલે રાષ્ટ્ર માટે પણ આ મારા એટલે નો કોમ્પ્રોમાઇઝ. આના માટે હું કોમ્પ્રોમાઇઝ ના કરી શકું જિંદગીમાં નહીં. એટલે પ્લાસ્ટિકમાં જે બગડાટી બોલાવી હતી ને, એનું કારણ આ હતું જ. બહુ ઓફર આવી હતી, બહુ પ્રલોભનો પણ આવ્યા હતા. પ્રલોભનો કેવા આવે છે? પ્રલોભન એટલે તમારે રેડ કરવા નહીં આવવાનું, તમને ઘરે બેઠા પૈસા મળી જાય. મેં કીધું નો વે. બહુ મોટી રકમ બોલતા હશે. બહુ જ મોટી રકમ. પછી એવું મને કોઈએ કીધું હતું કે 600 યુનિટે 2 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા અને 12 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા મારે ટ્રાન્સફર માટે, પણ એ નહીં કરાવી શક્યા. એ ટ્રાન્સફર નહીં કરાવી શક્યા. એમને એટલી ખબર પડી ગઈ હતી કે અહીંયા નહીં ચાલે કશું પણ, એમ એટલો એમને ખ્યાલ આવી ગયો હતો. અને હું જ્યાં પણ જતી ત્યાં એ સીલ જ કરીને હું નીકળતી. એ કોઈ વાતચીત સમાધાન, મેડમ થોડું સમજીએ. એટલે મેં કીધું કે બોલો તમારે શું સમજવાનું લેવાનું છે, આ બંધ કરવાનું તમે શું લેશો, બરાબર? એટલે પ્લાસ્ટિક માટે મેં ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કર્યું. નો, કોઈ પ્રલોભન નહીં. એમણે બધી જગ્યાએ ટ્રાય કરી. હું એક જ, એટલે આ એક કડી એવી હતી કે એ મજબૂત હતી, એટલે એ લોકો કશું નહીં કરી શકે. પણ એટલે તે પરિણામ સારું આવ્યું, બહુ સરસ પરિણામ આવ્યું અને બધા જ હેપી હતા. એટલે મારી જે આખી ટીમ હતી ને, એમને કામ કરવાની મજા આવતી હતી. તમે જો કોઈ પ્રલોભનમાં નથી આવતા ને, તો તમે દહાડીને કામ કરી શકો છો. બાકી એવી ક્ષુલ્લક બાબતોમાં પડી જઈએ તો પછી તમારો પ્રકોપ છે ને, પ્રકોપ ના રહે. પ્રામાણિકતાની જે તાકાત છે ને, એ દુનિયાની કોઈ જ વસ્તુની તાકાતની પાસે સૌથી ઊંચી તાકાત છે. તમે જ્યારે અંદરથી મજબૂત હો ને, પ્રામાણિકતા તમને અંદરની મજબૂતી આપે છે, તમને ખુમારી આપે છે. હા, અને તમને ડર નથી રહેતો, નિર્ભય બનાવે છે. હા, મને કોઈની બીક જ ના લાગે. તમારે જે કરવું એ કરો, બરાબર? અને જે પ્રયત્નો થયા, જેમ કે મને સસ્પેન્શન આવ્યું, કે મને મારી ક્યાંક એવી જગ્યાએ ટ્રાન્સફર થઈ, આ તે પ્રયત્નો લોકોએ કર્યા, પણ એનાથી મને ફરક ના પડ્યો. એ ફરક એટલા માટે ના પડ્યો, એક વખત સેજ આમ અંદરથી એવું થયું કે હું આટલું કામ કરું અને આવી રીતે સારી રીતે કામ કરું, તો એ મારી સાથે આવું થાય છે. તો એમાં મારા હસબન્ડે બહુ સરસ વાત મને કરી. મારે જ્યારે જાલોદ બદલી થઈ, સવારમાં 7:30 વાગે એમનો ફોન આવ્યો. મને કે શું કરે છે? એટલે મેં કીધું આ બેઠી વિચારું છું. શું વિચારે? કીધું આપણે આટલું બધું સારું કામ કરીએ અને તોય આપણી કદર ના થાય અને આવી રીતે પનિશમેન્ટ આપણને કરે, તો આ તો કેવું કહેવાય એમ. એટલે મને એમને સવાલ પૂછ્યો કે તું કામ કોના માટે કરે છે? એટલે મેં કીધું કામ હું એવું વિચારું છું કે હું એટલે સેવા કરું છું પબ્લિકની. મને આ પગારે મળે છે ને સેવા કરવાનો ચાન્સ પણ મળે છે. તો આ તો બેવડો ફાયદો છે. લોકો માટે કરું છું. લોકો માટે કેમ કરે છે? પછીનો સવાલ એમનો એ હતો. એટલે લોકો મને ભગવાન દેખાય છે
કે હું બીજી ક્યાંય પૂજા અર્ચના ના કરી શકું પણ આમની સેવા કરું તો એ એટલે એમને મને પછીનો સવાલ પૂછ્યો કે તો ઝાલોદમાં ભગવાન નહીં હોય? એટલે હું પછી બીજે જ દિવસે ત્યાં જઈને હાજર થઈ ગઈ. એટલે ત્યારે મને એ એક ક્ષણ માટે એવું લાગ્યું હતું કે કેમ આવું એમ. પણ પછી ત્યાં જઈને આપણે તો આપણી કામ કરવાની પદ્ધતિ જે છે એ ચાલુ જ કરી. આજે પણ ઝાલોદના લોકો મને બહુ પોઝિટિવલી યાદ કરે. એટલું છે, મેં જ્યાં જ્યાં નોકરી કરી ત્યાંના લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો અને આજે પણ યાદ કરે છે. મેં ઓડમાં કરી નોકરી, ઉમરેઠમાં કરી, સોજિત્રા કરી, પેટલાદ કરી, ખંભાત કરી, બોરસદ કરી, વિદ્યાનગર કરી, આણંદ કરી, પછી દેગામ કરી. બધી જગ્યાએ એવા નહીં હોય લોકો કે જે મને સારી રીતે યાદ નહીં કરતા. બધા સારી રીતે યાદ. ઇમોશનલ થયા છો અત્યારે કે મને એવું લાગી રહ્યું છે? નહીં, થોડું આમ એટલે એ જે સંવાદ હતો ને એ ટાઈમે, ત્યારે મને અંદરથી એવું આમ ગ્રીફ હતું. એ મને એ ટાઈમની પરિસ્થિતિ યાદ આવી ગઈ. એટલે એટલે એમનો સપોર્ટ મને ખૂબ રહ્યો, મારા હસબન્ડનો સપોર્ટ મને ખૂબ રહ્યો. અને એમની પ્રેરણાથી જ હું આટલું સારું કામ કરી શકી. ક્યારેય એમને મારી નોકરીમાં ઇન્ટરફિયર નથી કર્યું. હું શું કરું છું, શું નથી કરતી, ક્યારેય નહીં. કે ભાઈ તું આ કર કે આ ના કર, ક્યારેય નહીં. ખાલી એટલું કે જો સત્યના માર્ગ પર ચાલજે, બરાબર, તો તને બાકીની બધી જ પરિસ્થિતિઓ છે ને એ તને બચાવશે. એટલે અને એમાં તાકાત છે. તમે કીધું ને પ્રામાણિકતાની તાકાત, એ તાકાત મેં જોઈ છે. એક મને બહુ ખરાબ લાઈફનો ઇન્સિડન્સ પણ તો એ મને લાગે છે કહેવો જોઈએ. હું સોજિત્રા હતી એટલે મારું પોસ્ટિંગ થયું હતું અને મને હજુ ત્યાં હાજર થયે લગભગ ત્યાં બી બહુ દિવસ નહોતા થયા. અને હું 4 વખત જ નગરપાલિકાએ ગઈ હતી, કારણ કે મારું બાળક 26 જ દિવસનું હતું. પણ પ્રમુખના આગ્રહથી હું ત્યાં ગઈ હતી કે બેન તમે આવી જાઓ, અમારે બહુ તકલીફ છે. મેં કીધું હું સીઝરવાળી છું, મને તકલીફ છે, હું નથી આવી શકું એમ, મારે રજા મૂકવાની છે. તો કે તમે હુઈ રહેજો એ નગરપાલિકામાં, બરાબર, હુતા કામ કરજો, અમે તમને કંઈ જ નહીં કહીએ, પણ તમે આવો. એટલે એમના આગ્રહથી હું ત્યાં ગઈ. ત્યાં એસીબીની રેડ મારા કર્મચારી પર થઈ. એ ટાઈમે હું હાઈકોર્ટમાં હતી, મારો કેસ હતો, એમાં હું હાઈકોર્ટ હતી. એટલે મને સાંજના 5 વાગે ખબર પડી કે આવી એસીબીની રેડ થઈ છે ને એ ભાઈને, હેમેશ કરીને છોકરો, તો એને રેડ હેન્ડેડ પકડ્યો છે એમ. પણ મને અંદરથી મને કોઈ ચિંતા નહોતી થઈ કે આઈ વોઝ નોટ ઇન્વોલ્વડ, એમાં મારો ક્યાંય રોલ નહોતો. મેં ખાલી પૂછી લીધું શું કર્યું છે, તો કે એને લઈ ગયા છે. હું તો ઓકે. પછી રાત્રે 11 વાગે મને એક ફોન આવ્યો પોરબંદરથી, બેન હું અમિત પંડ્યા બોલું છું. મેં કીધું હા બોલો. હું ચીફ ઓફિસર પોરબંદર. મેં કીધું જી સાહેબ. તો કે કાલે તમે હાઈકોર્ટ જજો, તમને છે ને એક એફિડેવિટ મળશે, એફિડેવિટ તમે લઈને આવતા રહેજો, એટલે તમને કોઈ તકલીફ ના થાય. મેં કીધું સાહેબ મારો કોઈ વાંક જ નથી, તો મારે શા માટે? તો કે બેન તમે નવા સવા છો, તમને ખબર નથી, અમે આ નોકરીમાં વર્ષો કાઢેલા, અમને ખબર છે કે શું થાય શું ના થાય. મારી સલાહ માનીને તમે જજો. રાત્રે 11 વાગે ફોન આવ્યો. હું ગઈ તો એ જે ભાઈ છે એમણે મને કીધું હતું ત્યાં કોર્ટની પોસ્ટ ઓફિસ પાસે ઊભા રહેજો. એટલે હું ત્યાં ગઈ એટલે એ ભાઈએ મને એક કાગળિયું આપ્યું. મને કે લો મેડમ. મેં તમારું નામ? એમણે મને નામ કીધું કે હું કોન્ટ્રાક્ટર છું, કે એસીબી અમે જ કરી છે એમ. તો મેં કીધું કેમ તમે આવું કર્યું? તો કે બેન એ પછી વાત કરીશું, અત્યારે કે તમે આ લઈ લો, બરાબર છે. એટલે મેં એ લઈ લીધું. તેમાં એને એફિડેવિટ એવી કરી હતી કે ચીફ ઓફિસરનો આમાં કોઈ રોલ નથી, કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. એટલે મેં મારા વકીલને આપ્યું. મેં કીધું અચ્છા. પછી મને એસીબીમાં મને બોલાવવા માંડે, એટલે મને કે તમારે આવવું પડશે. એટલે આપણે તો ઓફિસર છીએ, આપણે ક્યાંય વાંક ગુનો નથી, આપણું એફઆઈઆરમાં ક્યાંય નામ નથી. તો મને એવો ખ્યાલ આવવા માંડ્યો કે આ લોકો મને, પોલીસ મને, એસીબી આઈઓ મને કલ્પ્રિટની જેમ ટ્રીટ કરે છે. એટલે મેં કીધું સાહેબ હું આમાં ક્યાંય છું નહીં, એટલે તમે મારી સાથે આવી રીતે વાત નહીં કરી શકો. તો એમને એવું કીધું કે ના તમે આરોપી નંબર 4 છો. મેં કીધું એફઆઈઆરમાં મારું નામ નથી, તો પહેલાં તમે મને એફઆઈઆરમાં લો.
પછી તમે મને અહીંયા બોલાવો તો હવે મારા વકીલને લઈને આવવું પડે, આવી રીતે તમે નહીં બોલાવી શકો. અને એ ટાઈમે હું મારું 2.5 મહિનાનું બાળક બાસ્કેટમાં લઈને ત્યાં જાઉં અને મારે ત્યાં શું કહેવાય બેસવાનું, અને સવારમાં 10 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી એ મારું ઇન્ટરોગેશન કરે. પણ આ સંજોગોમાં એવો કેસ થયો તેમ છતાંય મને કશું જ ના થયું. એ કેસમાં પછી ફાઇનલી મને શાહેદ નંબર 9 બનાવવામાં આવી અને એ કેસ ચાલે ને કશું થાય એના પહેલાં જેનો આરોપી હતો એનું મૃત્યુ થયું, એટલે કેસ પૂરો થઈ ગયો. તો આ શું છે કે એક તમને દેવી સહાય જેને કહેવાય ને, બાકી આવામાંથી લોકો બહાર ના નીકળે. અને મારા ઘરે આવી અને આપણા ઘરની અંદર બધું જોવે, આપણા ઘરની અંદર બધું તપાસે. મેં તો કીધું તપાસો, ઘરે આવ્યા તો તપાસવા દીધું હતું. પણ આવા ઇન્સિડન્ટ્સ પણ લાઈફમાં બનેલા છે. એટલે જ્યારે તમને ઘેરે ને ત્યારે ચારે બાજુથી ઘેરે. મારી પ્રોબેશન પીરિયડ જે શરૂઆતની નોકરી હતી ને, એ 2 વર્ષના સમયગાળામાં મારા પર 4 ક્રિમિનલ કેસ થયેલા હતા. એટલે એ 4 ક્રિમિનલ કેસના અંતે મને એટલી ખબર પડી કે જો તમે સાચા છો, તમે ઓનેસ્ટ છો, તો આ દુનિયાની કોઈ તાકાત તમને સજા કરતી નથી. કિંમત ચૂકવવી પડે છે. કિંમત ચૂકવવી પડે. એક મારા પર પેટલાદની અંદર સાવ જેને કહેવાય ને ન જેવી બાબતમાં મારા ઉપર, અને આવું તો બધા જ લોકો કરતા હોય છે. આખી બધી નગરપાલિકામાં નાનું મોટું ચાલતું જ હોય છે. મેં વહીવટી મંજૂરી નહોતી લીધી. મને સૈદ્ધાંતિક મંજૂરી સરકારની મળી ગઈ હતી, તાંત્રિક મંજૂરી લઈ લીધી હતી. પણ વહીવટી મંજૂરી મેળવ્યા વગર મેં વર્ક ઓર્ડર આપી દીધો હતો એ ટાઉન હોલનો. એમાં મારા પર સસ્પેન્શન આવ્યું હતું ગેરરીતિનું. હવે મને કોઈ ગ્રાન્ટ મળી જ નથી અને મેં કોઈ 1 રૂપિયાનું ચૂકવણું કર્યું જ નથી, તો મેં ગેરરીતિ શું કરી? આ પ્રશ્ન મેં પૂછ્યો હતો, મેં ઘણા કાગળિયા કર્યા, પણ એવું કીધું કે તમે આટલા વર્ષની નોકરી છે, નહીં તો આટલા વર્ષની તમારી નોકરી છે તો તમને એટલી ના ખબર પડે કે પ્રોસિજરમાં કેવી રીતના આગળ વધવાનું, અને તમે કેમ વર્ક ઓર્ડર આપી દીધો? એટલે પ્રોસિજર લેપ્સ માટે થઈને સસ્પેન્શન આવ્યું હતું. એ બી સારો સમય હતો. ભગવાન છે ને, દરેક સમયે તમને કશું, આ દુનિયામાં કશું નેગેટિવ હોતું જ નથી. આ દુનિયામાં દરેક વસ્તુ સારી હોય છે, દરેક બાબત. ઇન્ટરવ્યુ સારો થયો? બહુ સારો થયો. કંઈક કરવું હોય તો કિંમત ચૂકવવી પડે છે, પણ ભગવાન જોડે હોય ત્યારે એની કોઈ ચિંતા નથી, અને આપણે બહુ નિડરતાથી એને લડી શકીએ છીએ ને એક પ્રકારે ભય હોતો નથી. બરાબર ને? જ્યારે આપણે નિર્ભય બનીએ પછી કોઈ ચિંતા નથી. પણ સામેથી છે ને બધું ઘણું બધું ગોઠવાય તમને ટ્રેપમાં લેવા માટે. તો મોટાભાગે શું થઈ શકે? તો સ્ત્રી હોય તો એક તો ચરિત્ર ઉપર ઘા કરવાનો, અને પુરુષ હોય કે સ્ત્રી હોય, બીજું હથિયાર છે એમનું છેલ્લું ચરિત્રનું છે, એની પહેલાનું ભ્રષ્ટાચારનું છે કે તમને ક્યાંક એ બાબતે. તો એ પ્રકારની ટ્રેપથી બચવા શું કરો છો? કારણ કે આ તો કંઈ પણ થઈ શકે ને. એ એક કુદરતી વસ્તુ છે કે કંઈ એવું ખોટું આવે ને તો મારી પેન નથી ચાલતી હોતી, એટલે ક્યાંક સહી કરવાની આવે તો હું એમ કહી દઉં કે આ મારી સામે 1000 જન્મના દાખલાઓ મૂકી દીધા હોય ને મારી સડસડાટ સહી ચાલતી હોય, અને જ્યાં અટકે ને એ કાઢું ને એ લોચાવાળું જ હોય. ખબર પડી જાય મને તરત કે આમાં આ શોધો, આમાં શું છે, આ લાવો, એટલે મને ખ્યાલ આવી જાય કે આવું જ છે. એમ કુદરતી છે કે એવું નથી થતું. બહુ બચવાનો મોટા ભાગે સજાગ રહીએ, ન કરીએ. પણ અત્યંત વ્યસ્તતામાં ક્યારેક આપણે નીકળતા હોઈએ ને ક્યાંક ઉતાવળમાં સહી થઈ ગઈ હોય આ તે, તો થોડું એવું થતું હોય છે એમ. પણ મારો એક બીજો સ્વભાવ પણ છે કે આપણે જે કામ કરીએ ને એના પરિણામને ભોગવવાની પણ આપણે તૈયારી રાખવાની. એટલે એવું નહીં કે પરિણામ શું આવશે એમ વિચારીને કામ નહીં કરવાનું, કામ કરવાનું. ભગવાનમાં તો માનો જ છો, એમાં કોઈ શંકા નથી. જી. ભગવાન સાથે કનેક્ટ થવા માટે કેટલો સમય? 24 કલાક. ઊંઘો ત્યારે તો ભગવાન જ ઊંઘાડે છે આપણને, પણ જાગૃત અવસ્થામાં ત્યારે
તમને એવું લાગે છે કે ભગવાન આપણી સાથે 24 કલાકમાંથી એક ક્ષણ માટે પણ એ નથી તો હોતો? છે, હા પણ એને મળતા નથી ક્યારેક. હા. દુનિયા આખાને મળવા જઈએ છીએ. ને મને સમય મળે તો હું ગાડીમાં પણ થોડું નામ જપ છે, સ્મરણ છે કરી લેતી હોઉં છું. અને આમ ક્યારેક મને એમ લાગે કે મારા અરજદારોના રૂપમાં પણ ઈશ્વર જ આવતો હોય છે મારી પાસે, કે એટલે એ થઈ જાય. અને અમુક વખતે ખોટા માણસો આવે તો એ ગમે એટલા ધમપછાડા કરે એ ના જ કરાવી શકે. એ મને ખબર પડી જ જાય કે આ બરાબર નથી એમ. તમારા વિડીયો જોયો પ્રમાણે તમે ગુસ્સો કરતા હશો હમ. કામને લઈને, અને ઘર્ષણ થાય ત્યારે સ્વાભાવિક છે કે માણસ તરીકે એ ઉપર નીચે થાય. શાંત થવા માટે શું કરવું ઘરે આવીને? જો મેં ગુસ્સો કર્યો હોય ને, પ્રકોપ તમે કહીએ ને કે નહીં ગુસ્સો. એટલે આપે ગુસ્સો શબ્દ ના વાપર્યો. ના, એટલે સમજાવવા માટે ગુસ્સો હા બોલી. હા એટલે એ ક્યારેક જોવું હોય તો જોજો કે હું એકદમ ક્રોધિત અવસ્થામાં હોઉં અને એની બીજી સેકન્ડે બાજુમાં ઉભેલા માણસ સાથે હું બહુ ઠંડકથી વાત કરી શકું. એટલે એ ગુસ્સો બાજુવાળા પર ના જતો હોય ક્યારેય. કે પુસ્તકો તો વાંચતા હશો? હા, પુસ્તકો વાંચવાનો તો બહુ શોખ છે મને. મ્યુઝિક થેરપી લો છો મન શાંત કરવા માટે? હા, મ્યુઝિક થેરાપીમાં ખાસ કરીને બાળકો વિશારદ થયેલા છે, 2 મોટા અને નાનો પણ વિશારદ થવાના પંથે છે. એટલે મ્યુઝિક ટીમ તો ઘરમાં જ બનાવી છે. જેમ કે બેબી ગાય છે, મોટો બાબો છે એ હાર્મોનિયમમાં વિશારદ છે, અને નાનો બાબો છે એ સારા તબલા વગાડે છે. એટલે પછી હું પેલું મ્યુઝિશિયનનું રોલ અદા કરી લેતી હોઉં છું. એ ત્રણેય સાથે એક જુદો સત્સંગ કરી શકીએ. જી. પણ દીકરી શાનને ગવડાવી શકીએ થોડી વાર? હા, આ ઇન્ટરવ્યુ જો બોલાવી. હા, ભારેખમ થઈ ગયો હોય તો નહીં વાંધો નહીં, બોલાવી. સારું ગાય બગડાટીમાંથી છે. આપણે બહાર નીકળીએ. બંદિશમાં લઈ જઈએ. જી જી જી. તત્સવી ને? તત્સવી એને બોલાવી તત્સવી? પડશે. મારો ફોન આપો ને. ત્રણેય ભાઈઓ સાથે 7 ચીફ ઓફિસરની ટ્રાન્સફર થઈ છે. એટલે હાલ તો ખાલી તમારે થોડું કંઈ ટ્રાન્સફર નથી થઈ ગઈ ને? ના હું જોઈ લઉં, મારે એ જ જોવું પડશે. હા, અહીંયા ઇન્ટરવ્યુ થયો ને ટ્રાન્સફર. ઇન્ટરવ્યુ પૂરો થયો ત્યાં સુધીમાં તો 7ની ટ્રાન્સફર થઈ છે એટલે પાટણના પૂર્વ ચીફ ઓફિસર સાથે હા ઇન્ટરવ્યુ. હા, હું જોઈ લઉં, હમણાં મેં મંગાવ્યું છે. આમ તો આ ઓર્ડર આપ્યો. ચલો, આપણું નામ તો નથી. બહુ છે સુટેબલ અમારી આખી જે આખી સ્ટોરી છે. જે આખો ઘટનાક્રમ છે જીવનનો. પેલી મેરી માં તું ગાતી હોય છે ને, આવો ને પ્લીઝ, તમને અમે યાદ કર્યા છે. કારણ કે તમારા મમ્મીને લોકોએ છે ને, ગુસ્સો તો હું સમજાવવા માટે બોલું છું, એમની ડિક્શનરીમાં પ્રકોપ શબ્દ છે. એટલે તમે થોડા આગળ આવી જાઓ. પ્રકોપના સ્વરૂપમાં જોયા છે. આખો ઇન્ટરવ્યુ અમારો આમ તો એકદમ ઠંડા કલેજે કર્યો છે અમે, પણ બધી વાતો એકદમ હાર્ડ હતી. હવે થોડું મ્યુઝિકલ એન્ડિંગ કરવું છે. તમે સિંગિંગ કરો છો એમને કહી દીધું છે. શું સંભળાવશો? એમના ઉપર છે ઇન્ટરવ્યૂ, તો એમને લાગતું વળગતું મારા મનમાં 2-4 લાઇન્સ છે. બેક ઓફ સોંગ છે, સત્યમેવ જયતેમાં પ્લે થયું હતું, તો એની જ પણ મને યાદ નથી, તો હું ફોન યુઝ કરી. યસ યસ બિલકુલ. रीति की जंजीरें खा गई संग, न्याय के मंदिर भी हो गए भंग, जमाना चले ना चले मेरे संग, बोलूंगी हल्ला आवाज दबंग, बेखौफ आजाद है जीना मुझे, बेखौफ आजाद है रहना मुझे, बेखौफ आजाद है कहना मुझे, बेखौफ आजाद है रहना मुझे. બહુ સરસ અવાજ છે. એક જુદો ઇન્ટરવ્યુ, હા માઇક લઈ લઉં, એક જુદો ઇન્ટરવ્યુ કરીશું
તમે બેસો વાંધો નહીં થોડી ફ્રેન્ડ, આપણે ઇન્ટરવ્યુ પૂરો જ કરીએ. ઇન્ટરવ્યુ પૂરો કરવો છે ને, જી. કારણ કે તમે આમ હમ. 2 વર્ષમાં તો તમારો કાર્યકાળ પૂરો થતો હોય છે, તો આપણે 2 કલાક આઈ થિંક ઇન્ટરવ્યુ થઈ શકે જો હજુ કરવું હોય તો. જી જી. તો આપણે અહીંયા અટકી જઈએ હમ. અને હું આશા રાખું કે આપણો ઇન્ટરવ્યુ ઓનર થાય ત્યાં સુધીમાં તમારી બદલી નહીં થઈ હોય, કારણ કે જે લિસ્ટ આવ્યું છેલ્લું એમાં તો નથી. પણ તમારી જ્યાં પણ બદલી થાય, હમ. તમે ક્યાંય અટકવાના નથી હમ. અને બેખોફ છે, દબંગ છે, બિલકુલ. અને તમારી એ દબંગાઈ એમને પસંદ છે જો પ્રજાના હિતમાં હોય, પર્યાવરણના હિતમાં હોય, અને ભવિષ્યમાં તમે ખૂબ સારું કામ કરી શકો અને તમે પ્રમાણિકતાથી કામ કરી શકો, એના માટે ભગવાનને હું પ્રાર્થના કરું છું. થેન્ક યુ. ક્યારેક રડો છો? છેલ્લે ક્યારે રડ્યા હતા? હમણાં તો રડે? એ થોડું ઇમોશન્સ તો બધા માણસની અંદર હોય જ છે. હું સામાન્ય રીતે મારા ઇમોશન્સ વ્યક્ત નથી કરતી. હું જ્યારે બહુ આક્રોશમાં હોઉં કે અથવા મારા પ્રકોપની સ્થિતિમાં હોઉં તો પણ મને રડવું નથી આવતું હતું. પણ એવી કોઈ ટચી બાબત હોય તો ઇમોશન્સ આવે એમ. એટલે આમ રડવાનું તો શું છે કે ભાઈ મને રડવાનું પસંદ નથી. લડવાનું પસંદ છે? સાચી લડાઈ હોય તો લડવાનું પસંદ, ખોટી રીતે લડવાનું પસંદ નહીં. બાકી રડવાથી હૈયું હલકું થઈ જાય, એટલે રડવું જોઈએ, પણ એમ ઝડપથી મને રડવું આવતું નથી. તો આજે જે થોડું ઘણું રડ્યા, હા. તમારી આંખો ભીની થઈ હતી, જી. કેટલા સમય પછી થઈ? આ નમનેસ મારા ખ્યાલથી ઘણા સમય પછી નીકળી. લગભગ આવું કંઈ યાદ કરીને મને નમનેસ આવ્યો એવો 2 વર્ષ થયા હશે. ઓકે, એમાંય 2 વર્ષ થયા છે. ફરી મળીશ, જી એક જુદા પડાવે મળીશું, જી. જુદી વાતચીત કરીશું. તમે ખુદ ભગવાનને માનો છો અને ભગવાન જે કંઈ ઘટનાક્રમ આપણા જીવનમાં ઘટે એના માટે ભગવાન એની સ્ક્રિપ્ટ પ્રમાણે આપણને આગળ લઈ જાય છે. બીજી વાર મળીએ ત્યારે આપણે બંને કયા રોલમાં હોઈશું એ ખબર નથી, પણ એક જુદા પડાવમાં મળીશું ત્યારે એક જુદો ઇન્ટરવ્યૂ કરીશું.